જય જિનેન્દ્ર, પ્રણામ. અને સાથે આજે આપણે પાર્શ્વનાથ પ્રભુના પણ દર્શન કરીએ. જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ. એસો પંચન મુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. જગન્મહામોહનેત્ર પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. નમો દુર્વારરાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ. વંદે શ્રીજ્ઞાતનંદનમ. કમઠી ધરણીન્દ્રિશ્ચ स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रिये स्तुवः. पार्श्वनाथ श्रिये स्तुवः. श्रीश्रुतदेवी सरस्वती भगवती हमको वर देना. जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता ऐसी राह बता देना. ऐसी राह बता देना. श्रमण भगवान श्री महावीर स्वामी आदि अनंत तीर्थंकर भगवंतोના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાણમ. અનંત લબ્ધિની ધાનાય એવા શ્રી ગુરુ ગૌતમ સ્વામી આદિ અનંતાનંદ ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. એક મિનિટ. આજનો આપણો વિષય છે શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રના રહસ્યો. 23મા તીર્થંકર રાજરાજેશ્વર, દયાના મહાસાગર, કરુણારસથી ભરેલા, ક્ષમા ગુણના ધારક, જીવ દયા પ્રરૂપક, જગવલ્લભ, જગતના સર્વ જીવોની રક્ષા કરવાવાળા અને સર્વ જીવોના જીવનમાં મંગળ અને કલ્યાણની પરંપરાને સર્જનારા અને આપણા સૌના વાલા પ્રચંડ પુણ્યના ધણી અને પ્રકૃષ્ટ એવા આદેય નામકર્મના ધારક, જગવલ્લભ અને યોગીઓને સદાય સ્મરણ કરવા યોગ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ, એમને અહીં રહે આપણે કોટી કોટી વાર વંદન કરીએ. નમો જીનાણમ. આ પાર્શ્વ પ્રભુના જીવન ચરિત્રના રહસ્યોનું વર્ણન કરવું એટલે આપણે કોઈ એક નાનકડો બાળક હોય 1.5 વર્ષનો, માંડ ચાલતા શીખ્યો હોય અને એ બાળક માઉન્ટ એવરેસ્ટ ચડવાનો પ્રયાસ કરે, કાં તો કોઈ બાળક હજી હમણાં જ બોલતા શીખ્યો હોય અને એ બાળક પ્રભુના જીવન ચરિત્રોનું વર્ણન કરવા બેસે, એવો આપણો વૃથા પ્રયાસ છે. પ્રભુના જીવન ચરિત્ર રૂપી મહાસાગર, એના 1 કે 2 ટીપા પણ આપણે પી લઈએ, 1-2 ટીપા સરખું પણ આપણે પાન કરી લઈએ તો આપણું જીવન અમૃતમય બની જાય. એમના જીવનના રહસ્યોને જાણવા માટે કોઈ સમર્થ નથી. એનું વર્ણન તો પ્રાય અશક્ય જ છે. અને એમના રહસ્યોને જાણવા, સમજવા, માણવા અને એનું વર્ણન કરવું, આ બધી અશક્ય વાતો છે. છતાં પણ પ્રભુની અસીમ કૃપા વડે આપણે થોડોક પણ નમ્ર પ્રયાસ કરશું. આ અત્યારે જાન્યુઆરીની 7મી, 8મી અને 9મી તારીખે શ્રી પાર્શ્વ પ્રભુનો પોષ 10મીનો પર્વ આવવાનો છે. એ 3 દિવસ
પરમ સાધનાના દિવસો છે અને યોગીઓ, મહર્ષિઓ, સાધુ, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા, હજારો લાખો લોકો આ પોષ દસમીના પર્વની આરાધનામાં મગ્ન બની જાય છે. કયા કારણથી? એક જ કારણ, પાર્શ્વ પ્રભુની પરમ શ્રદ્ધાયુક્ત ભક્તિ કરવા માટે, પ્રભુ સાથેનું અનુસંધાન કરવા માટે, પ્રભુ સાથેનું જોડાણ કરવા માટે અને પ્રભુની પરમ ભક્તિ કરવા માટે. અને એ કરવાનું ફળ શું છે? પાર્શ્વનાથ પ્રભુ એક જ છે કે જેમની અનહદ ભક્તિ કરવા વડે આ પાર્શ્વ પ્રભુ શું આપનાર છે? સમાધિ મરણના દાતાર છે. પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરનારને સમાધિ મરણની અનમોલ ભેટ મળે છે. અને સમાધિ મરણ એ શ્રાવકના 3 મનોરથમાંનું એક પ્રકૃષ્ટ મનોરથ છે. શ્રાવકના 3 દિવ્ય મનોરથો હોય છે. પહેલું મનોરથ, ક્યારે હું આરંભ સમારંભ ઓછો કરું, આરંભ સમારંભનો ત્યાગ કરું. બીજું, ક્યારે હું સર્વવૃત્તિ ધર્મને ગ્રહણ કરું. અને ત્રીજું મનોરથ, ક્યારે હું સમાધિ મરણને પ્રાપ્ત કરું. સમાધિ મરણ એ એટલું બધું આવશ્યક છે. એકવાર સમાધિ મરણ મળે તમને તો તમારી સદગતિ થાય. સદગતિ થાય એટલે તમે સદગતિ શું કામ માંગીએ આપણે? કે ત્યાં સદગતિમાં જઈને આપણે ધર્મ કરી શકીએ. દુર્ગતિ એટલે નરક અને તિર્યંજ. ત્યાં નરકમાં તો કોઈ ધર્મ કરવાનો અવકાશ જ નથી. અને તિર્યંજ ગતિમાં પરવશતા, પરાધીનતા એટલી બધી છે, પ્રતિકૂળતા એટલી બધી છે કે ધર્મ કરી શકાતો નથી. સદગતિ એટલે મનુષ્ય એક જ એવી ગતિ છે અને બીજી દેવગતિ. આ 2 ગતિમાં જ ધર્મ કરી શકાય એમ છે. માટે આપણે સદગતિની પ્રાર્થના કરીએ છીએ. સદગતિમાં સુખ છે માટે નહીં, પણ સદગતિમાં ધર્મરૂપી સુખ કરવાની તમને અનુકૂળતા મળે છે, માટે સદગતિની પ્રાર્થના કરીએ છીએ. તો સમાધિ મરણ મળે તો તમારી સદગતિ થાય. સદગતિ થાય તો તમે ધર્મ માર્ગમાં પાછા જોડાઈ જાઓ અને ધર્મ માર્ગમાં આગળ વધો. એમ કરતાં કરતાં પરંપરાએ સદગતિ તમને ક્યાં લઈ જાય? પંચમ ગતિમાં લઈ જાય. માટે સદગતિની પ્રાપ્તિ અનિવાર્ય છે. એકવાર જો દુર્ગતિ થઈ, એકવાર જો અસમાધિ આપણું મૃત્યુ થઈ ગયું તો દુર્ગતિમાં ગયા. દુર્ગતિની પરંપરા સર્જાય છે. પછી દુર્ગતિમાંથી નીકળવું બહુ જ મુશ્કેલ છે. જંગલોમાં કેટલા સર્પો રહેલા છે અને કયા સર્પને ભગવાન મહાવીર સ્વામી પ્રતિબોધ કરવા ગયા? એક જ સર્પને. બીજા બધા સર્પોના શું હાલ થાય? બધા નરક ગતિમાં જાય. આપણા મુનીશ્વર સ્વામી ભગવાન અશ્વને પ્રતિબોધ પમાડવા માટે ગયા. બાકી જંગલોમાં કેટલા અશ્વો રહેલા છે? એ બધાને કોણ પ્રતિબોધ પમાડે છે? એ બધાની કઈ ગતિ થવાની? એટલે તમે તિર્યંજ કે નરક ગતિમાં ગયા, ત્યાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. અને માટે આ પાર્શ્વનાથ પ્રભુના પોષ દસમીના પર્વનું આટલું બધું મહાત્મ્ય છે. અને આ પરમાત્મા, આપણે એમના નામોના વિશેષણો જરાક જોશું. આ પરમાત્માનું પ્રકૃષ્ટ પુણ્ય અને પ્રચંડ આદેય નામ કર્મ, એના કારણે આપણે જોશું કે ભારતમાં અને ભારતની બહાર જેટલા પણ સંઘના જિનાલયો હશે, એ બધા જ જિનાલયોમાં કાં તો મૂળ નાયક તરીકે પાર્શ્વનાથ ભગવાન, નહીં તો આજુબાજુમાં પાર્શ્વનાથ ભગવાન. કોઈ પણ જિનાલય પ્રાય એવું નહીં હોય કે જ્યાં પાર્શ્વ પ્રભુની પ્રતિષ્ઠા નહીં થઈ હોય. દરેક જિનાલયમાં. અને પ્રાય કરીને ગ્રહ જિનાલયોમાં પણ પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થયેલી જ હોય છે. કેમ કે આ પ્રભુનો મહિમા અપરંપાર છે. આ પ્રભુ, આમાં વિશેષતાઓ શું ભરેલી છે? 24 તીર્થંકરમાં આપણે જોઈ ગયા કે આદેશ્વર પ્રભુનો શાસનકાળ સૌથી લાંબો હતો. 50 લાખ કોટી સાગરોપમ. સૌથી લાંબામાં લાંબો કાળ આદેશ્વર ભગવાનનો. અને સૌથી ટૂંકામાં ટૂંકો કાળ કોનો? પાર્શ્વનાથ ભગવાનનો. પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી 250 વર્ષે વીર નિર્વાણ થયું. એટલે બંને તીર્થંકર 23મા અને 24મા તીર્થંકરના નિર્વાણ કાળ વચ્ચેનો સમય 250 વર્ષનો હતો. પણ પ્રભુનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? કેમ કે પ્રભુનું શાસન ક્યારે શરૂ થાય? પાર્શ્વનાથ પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટ થાય એ દિવસથી દિવસે એમને શાસનની સ્થાપના કરી. ત્યારથી એમના શાસનની શરૂઆત થાય. અને એ શાસન ક્યાં સુધી ચાલે? જ્યારે વીર પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થાય અને મહાવીર સ્વામી પ્રભુ શાસનની સ્થાપના કરે, ત્યાં સુધી પાર્શ્વનાથ પ્રભુનું શાસન ચાલ્યું કહેવાય. તો લગભગ અંદાજે 290 વર્ષ એમનું શાસન ચાલ્યું. એટલે કેટલો ટૂંકો કાળ, 290 વર્ષ, એટલો સમય જ એમનું શાસન ચાલ્યું.
છતાં પણ ઠેર ઠેર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જુઓ, ઠેર ઠેર લોકો પાર્શ્વનાથ પ્રભુનો મહિમા ગાતા હોય, એમની આરાધના કરતા હોય, એમના ધ્યાન તપ જપમાં બધા મગ્ન થઈ ગયા હોય. એમનું પ્રકૃષ્ટ આધેય નામકર્મ, એમનું આધેય નામકર્મ કયા કારણથી બંધાણું એ આપણે જોશું. એમનું આટલું પ્રકૃષ્ટ પુણ્ય કયા કારણથી થયું એ આપણે જોશું. અને આપણે જે સ્તુતિ કરી એ સ્તુતિનો પણ આપણે થોડો વિસ્તારથી જોશું. પરંતુ આ પ્રભુની બીજી કઈ કઈ વિશેષતાઓ છે. આપણા 9 સ્મરણમાં 3 સ્મરણ પાર્શ્વનાથ પ્રભુના નામે છે. ઉભસગમ સ્તોત્ર, જે ભદ્રબાહુ સ્વામી એની રચના કરી. નમિયુણ ભયહર સ્તોત્ર છે, એ 20મી પાટે થયેલા શ્રી માંતુંગ સૂર્યે રચેલું છે. અને કલ્યાણ મંદિર સ્તોત્ર, જે સિદ્ધસેન દિવાકર સૂર્યે રચ્યું છે. ઉજ્જૈની નગરીમાં મહાકાલ મંદિરમાં સિદ્ધસેન દિવાકર સૂર્યે શિવલિંગની ઉપર પગ રાખી અને ત્યાં બેઠા, અને ત્યારે રાજાએ ત્યાં શિવલિંગના બધા ભક્તોએ રાજાને કહેવડાવ્યું કે મહારાજા, કોઈ એક ઉદ્ધત માણસ આવી અને શિવલિંગ ઉપર પગ રાખીને બેઠો છે અને ખસતો નથી. મહારાજે કહ્યું તો તેને દંડ આપો. એટલે એને દંડા ફટકારવામાં આવ્યા, અને એને દંડા મારે એના શિવલિંગના ભક્તો, બધા શિવ ભક્તો. તો એ દંડાની પીડા રાણીઓને થવા લાગી મહેલમાં, અને રાણીઓ આ ઉ કરવા લાગી. આમને તો કાંઈ થયું નહીં સિદ્ધસેન દિવાકર સૂર્ય. એટલે રાજાએ કહ્યું કે બંધ કરો હવે એને દંડા ફટકારવાનું. અને રાજા તુરંત ત્યાં આવ્યા અને જોયું કે આ કોણ છે. એટલે રાજાએ એને કહ્યું કે તું કોણ છે. એટલે એને કહ્યું કે હે મહારાજા, આ શિવલિંગ નથી, આની અંદર અમારું દૈવી તત્વ છે. એમ કરીને એને કલ્યાણ મંદિર સ્તોત્રનું ઉચ્ચારણ શરૂ કરી દીધું. અને 11મી ગાથા બોલતા ત્યાં શિવલિંગ ધુમાડો નીકળવા માંડ્યો, શિવલિંગ ફાટ્યું, અને અંદરથી અલૌકિક એવા પાર્શ્વનાથ પ્રભુ પ્રગટ થયા. અને આ પાર્શ્વનાથ પ્રભુ કયા હતા? અવંતી સુકુમાલે ચારિત્ર ગ્રહણ કર્યું અને એમનું નિર્વાણ થયું. એ જ જગ્યાએ એમના પુત્ર મહાકાળે આ અવંતી પાર્શ્વનાથ પ્રભુજી ભરાવ્યા અને ત્યાં આ જૈન મંદિરની સ્થાપના કરી. અનુક્રમે કાળ જતા શિવ ભક્તોએ એના પર શિવલિંગ મૂકી દીધું. પણ એટલે આ અવંતી પાર્શ્વનાથ ત્યાંથી ત્યારે પ્રગટ થયા. એટલે 9 સ્મરણમાં 3 સ્મરણો પાર્શ્વ પ્રભુના નામે. અને આજે પણ ક્યારે પણ રોગ, શોક, મારી મરકી કાંઈ બી આવે તો તુરંત જ બધા ઉભસગ્રમ સ્તોત્રનું ધ્યાન શરૂ કરી દે છે, એના સ્મરણનું રટન શરૂ કરી દે છે. અને આ બધા પ્રત્યક્ષ ફળ આપનારા છે. એક અને પાર્શ્વનાથ પ્રભુના 108થી વધારે નામો છે. બીજા તીર્થંકરોના આટલા નામો નથી. એટલા બધા નામો, એટલા બધા તીર્થો. જે તીર્થો બન્યા છે એ પાર્શ્વ પ્રભુના નામથી જ તીર્થ પ્રસિદ્ધ થયા છે. જેમ કે શંખેશ્વર પાર્શ્વનાથના નામથી શંખેશ્વર તીર્થ, ઉભસગ્રમ પાર્શ્વનાથ નામથી ઉભસગ્રમ તીર્થ, નાગેશ્વર પાર્શ્વનાથ નામથી નાગેશ્વર તીર્થ. એવી રીતે બધા લગભગ એમના નામથી બધા તીર્થો વસી ગયા. અને બાકી પાર્શ્વનાથ પ્રભુના બધા નામો એમના ગુણોને આધારીને છે. એટલે એમના અગણિત ગુણો છે. આપણે થોડાક દ્રષ્ટાંત લઈએ. સંકટહરણ, આ બધા પાર્શ્વનાથ પ્રભુના નામો છે, પણ એ ગુણો સાથે સંકળાયેલા છે. અને આ બધા ગુણો અત્યારે બી દેખાઈ રહ્યા છે. સંકટહરણ, મનોરંજન પાર્શ્વનાથ, મનવાંછિત પાર્શ્વનાથ, કલ્પદ્રુમ પાર્શ્વનાથ, ફલવૃદ્ધિજી પાર્શ્વનાથ, મનમોહનજી પાર્શ્વનાથ, ભયભંજનજી પાર્શ્વનાથ, મનોરથ કલ્પદ્રુમ, ચિંતામણી પાર્શ્વનાથ, પ્રેમ પાર્શ્વનાથ, ભીડભંજન પાર્શ્વનાથ, વિજય ચિંતામણી પાર્શ્વનાથ, નવપલ્લવ પાર્શ્વનાથ, ચમત્કારીજી પાર્શ્વનાથ, કલ્યાણજી પાર્શ્વનાથ, સુખસાગરજી પાર્શ્વનાથ, આશાપૂરણજી પાર્શ્વનાથ, દુઃખભંજનજી પાર્શ્વનાથ, જગવલ્લભજી પાર્શ્વનાથ, વિઘ્નહરાજી પાર્શ્વનાથ, રત્નચિંતામણીજી પાર્શ્વનાથ, ઉપસર્ગહરજી પાર્શ્વનાથ, વિઘ્નાપહારજી પાર્શ્વનાથ, પુરુષાદાનીય પાર્શ્વનાથ, પલ્લવિયા પાર્શ્વનાથ. એટલે આ પાર્શ્વનાથ ભગવાન ચિંતામણીની જેમ તમારી ચિંતા ચૂરનાર છે, કલ્પવૃક્ષની જેમ ઈચ્છિત ફળ આપનાર છે, અને કામધેનુની તમારી સવી ઈચ્છાઓ પૂર્ણ કરનાર છે. એટલે કલ્પવૃક્ષ સમાન આ પાર્શ્વનાથ પ્રભુ છે. પ્રચંડ પુણ્યના ધણી 23માં તીર્થંકર રાજરાજેશ્વર પુરુષાદાની એવા પાર્શ્વનાથ પ્રભુ છે. આ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા અવર્ણનીય છે. છતાં પણ આપણે થોડોક અલ્પ પુરુષાર્થ કરશું અને એમના જીવનના રહસ્યોને થોડા ખોલવાનો પ્રયાસ કરશું. આપણે જે સ્તુતિ કરી, કમઠે ધર્ણેન્દ્રિશ્ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુવ. આની રચના મારા સાહેબે કરી છે. એમાં એમને લખ્યું કે
કમઠ અને ધર્ણેન્દ્ર બંને પ્રત્યે સમદ્રષ્ટિ, બંને પ્રત્યે સમાન દ્રષ્ટિ જેમની છે એવા પાર્શ્વનાથ પ્રભુ. તો આ કમઠ કોણ અને ધર્ણેન્દ્ર કોણ? ધર્ણેન્દ્ર એ પરમાત્માનો પરમ ઉપકારી, પરમાત્મા પર ઉપકાર કરવા આવ્યો, અને કમઠ એ અપકાર કરવા આવ્યો. અને આ કમઠે 10 ભાવ સુધી પાર્શ્વનાથ પ્રભુને હેરાન કર્યા, 10 ભાવ સુધી એમને પરેશાન કર્યા અને એમના પર મહા ઉપસર્ગો કર્યા. એવો આ કમઠ 10મા ભવે પણ પાર્શ્વનાથ પ્રભુને પારાવાર પીડા અને એમને મરણાંત ઉપસર્ગ કરવા આવ્યો. અને ત્યારે બંને પોતપોતાના કાર્ય કરી રહ્યા છે. દુષ્ટ એવો કમઠ પરમાત્મા ઉપર મહાન અપરાધ કરી રહ્યો છે, એના પર આવા સંકટો લાવી રહ્યો છે. અને ધર્ણેન્દ્ર પરમાત્માની સેવા કરી રહ્યા છે, ભક્તિ કરી રહ્યા છે. બંને ઉપર પરમાત્માની સમાન દ્રષ્ટિ છે, સમાન દ્રષ્ટિ છે. એવા આ પાર્શ્વનાથ પ્રભુ સમતામાં ડૂબી ગયેલા, અને બંને ઉપર એમની કૃપા દ્રષ્ટિ તો એક સરખી જ વસી રહી છે. તો આ કમઠ કોણ છે એ જાણવા માટે આપણે પાર્શ્વનાથ પ્રભુના જીવન ચરિત્રમાં જઈએ. અને દરેક તીર્થંકર પરમાત્માના જીવનની શરૂઆત, બધાના જ ભવો તો અનંતા થઈ ગયા છે, અનંતો કાળ ગયો, ભવો પણ અનંતા થઈ ગયા. પણ એમના જીવોની, એમના ભવોની ગણતરી ક્યારથી શરૂઆત થાય? જે ભવમાં તીર્થંકર પ્રભુનો આત્મા સમ્યક દર્શન નામના મહાન ગુણનું પ્રકટીકરણ કરે, તે ભવથી એમના ભવની ગણતરીની શરૂઆત થાય. તો આપણા વહાલા એવા પાર્શ્વનાથ પ્રભુના જીવનની શરૂઆત કયા ભવથી થઈ? અને એ બધા ભવોમાં એનું બીજારોપણ થયેલું છે. છેલ્લા ભવમાં જે એનું ફળ મળ્યું, એ બધાનું બીજારોપણ આગલા ભવોમાં થયેલું છે. માટે એ ભવોનું અવલોકન અવશ્ય છે, ખૂબ જ જરૂરી છે. એટલે પહેલા જ ભવનું આપણે થોડું ઉડતી નજરે જોઈ લઈએ કે પરમાત્માનો પહેલો ભવ. પાર્શ્વનાથ પ્રભુને કોટી વાર નમસ્કાર કરીને આપણે શરૂ કરીએ કે આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિશે નવીન સ્વર્ગપુરી જેવી હોય એવું પોતનપુર નામે એક નગર છે. તે નગરીમાં પદ્મખંડની જેમ રાજહંસોએ સેવેલું અને પૃથ્વીના મંડળરૂપ એવું જે નગર છે, તેમાં અરવિંદ નામે મહાપરાક્રમી રાજા રાજ્ય કરતો હતો. આ અરવિંદ રાજા મહાપરાક્રમી હતો, વિવેકી હતો, યશસ્વી હતો, ધર્મનિષ્ઠ હતો, દીન અનાથ દુઃખી લોકોની સેવા કરવામાં તત્પર હતો અને અરહત ભક્ત હતો એકદમ. એટલે આ અરવિંદ રાજા અરિહંત પરમાત્માના ચરણોમાં ભમરાઓની જેમ સેવા કરી રહેલો હતો. એવો એ આ મહાયશસ્વી અરવિંદ નામે રાજા હતો. આ નગરીમાં એક વિશ્વભૂતિ નામે એક પુરોહિત રહેતો હતો. આ પુરોહિત પણ જીવાદી નવતત્વને જાણનારો હતો અને એ પણ પરમ અર્હત ભક્ત હતો. તેને અનુદ્ધરા નામે એક સ્ત્રી હતી. તેને કમઠ નામે એક મોટો પુત્ર હતો અને મરુભૂતિ નામે એક કનિષ્ઠ પુત્ર હતો. એટલે જ્યેષ્ઠ પુત્ર તે કમઠ અને મરુભૂતિ તે કનિષ્ઠ પુત્ર. બંને પુત્રો આ માતા પિતાના સંતાન હતા. માતા પિતાએ બંનેનો ઉછેર એક સરખો કર્યો, સંસ્કારો પણ એક સરખા આપ્યા, બંનેને બધું શિક્ષણ બધું એક સરખું આપ્યું. કારણ કે એક જ ઘરમાં, એક જ માતા પિતાની છત્રછાયામાં બંને પુત્રોનો ઉછેર થયો. અનુક્રમે યુવાવસ્થાને પામતા આ કમઠના વરુણા નામે સ્ત્રી અને મરુભૂતિના વસુંધરા નામે સ્ત્રી સાથે લગ્ન કર્યા. બંને પુત્રો કળાભ્યાસ કરીને દ્રવ્ય ઉપાર્જન કરવામાં સમર્થ થયા. એટલે સમય જતા આ વિશ્વભૂતિ પુરોહિતે આ બંને કુમારો ઉપર ગ્રહસ્થ અભ્યાસનો બધો ભાર મૂકી અને પોતે એક ગુરુની પાસે જઈને અનશન અંગીકાર કર્યું. અને તે વિશ્વભૂતિ પુરોહિત સમાધિયુક્ત પંચ પરમેશ્વરીનું નામ સ્મરણ કરતા મૃત્યુ પામ્યા અને તે દેવલોકે સિધાવ્યા. જે આત્માઓ સમાધિ મરણને પામે છે, એ બધા આત્માઓ જો પૂર્વે આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો વૈમાનિક દેવલોકમાં જાય. એટલે આ વિશ્વભૂતિ પણ પુરોહિત જે હતા એ પણ પહેલા દેવલોકમાં, સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. તેમના મૃત્યુ પછી એમની પત્ની અનુદ્ધરા એ પતિના વિયોગરૂપ શોકથી અને તપથી શરીરને શોષવી નાખી અને અંતે એ પણ નમસ્કાર મહામંત્ર સંભાળતી જતી મૃત્યુ પામી. હવે પિતાની છત્રછાયા ગઈ, માતાનો આધાર ગયો. એટલે આ બંને પુત્રો શોકગ્રસ્ત થઈ ગયા. પિતા જાય
ત્યારે આપણા ઘર ઉપરનું છાપરું જતું રહ્યું હોય એવું લાગે, અને માતા જ્યારે જાય ત્યારે આપણી નીચેની જમીન ખસી ગઈ એવું લાગે. એટલે પોતે અનાથ, એકદમ દીન અનુભવતા એવા આ બંને પુત્રો અનાથતાને અનુભવવા લાગ્યા, અને બંને પુત્રો એકદમ શોકગ્રસ્ત થઈ ગયા. ત્યારે હરિશ્ચંદ્ર મુનિએ આવી અને આ બંને પુત્રોને પ્રતિબોધ પમાડ્યા, અને એ બંને શોક રહિત થયા, અનુક્રમે બંને શોક રહિત થયા. એટલે મોટો જે પુત્ર હતો હંમેશા પિતાનું કાર્ય જે જ્યેષ્ઠ પુત્ર હોય એ સંભાળે. એટલે કમઠ રાજ્ય કાર્યમાં જોડાયો, કારણ કે હંમેશા પિતા મૃત્યુ પામતા જ્યેષ્ઠ પુત્ર ધુરંધર થાય છે. અને નાનો પુત્ર જે મરુભૂતિ હતો એ તો વૈરાગ્ય વાસિત થઈ ગયો. એને બધું સંસારમાં નીરસ લાગવા માંડ્યું. માતા પિતા બંનેના વિયોગ થતા એને થયું કે અરે રે, સંસારમાં કંઈ છે જ નહીં, જીવવા જેવું કંઈ છે જ નહીં. એને સંસારમાંથી રસકસ ઉડી ગયો. એટલે આ મરુભૂતિ આખો વખત શું કરે છે, સ્વાધ્યાય અને પૌષધમાં પોતાનો કાળ નિર્ગમન કરે છે, અને નિરંતર સ્વાધ્યાય અને પૌષધમાં જ એ રસ લઈ અને પોતાનો સમય પસાર કરે છે. હવે આ મરુભૂતિની જે પત્ની હતી વસુંધરા યૌવન વયને પામી, અને વસુંધરાને વિષયાભિલાષ હતો, એને સંસારના સુખની અભિલાષા હતી. હવે ઘણી બધી વાર આવું બને, પતિ પત્ની હોય, આ બે પાટાના બે પાયા જેવા છે, બે પાટા જેવા છે રેલગાડીના. હવે એક જણ સંસારાભિમુખ હોય અને બીજો મોક્ષાભિમુખ હોય તો બંને પાટા ફાટા પડી જાય, બંને જુદા પડી જાય છે. એટલે મરુભૂતિ જે છે એ પોતે મોક્ષાભિમુખ થઈ ગયો, એટલે એને ધર્મ કાર્યમાં જ રસ પડવા માંડ્યો. અને એની પત્ની વસુંધરા એ સંસારાભિમુખ, એને વિષય સુખમાં ઈચ્છા હતી, પણ મરુભૂતિ તો એની સામું પણ જોતો નથી, કારણ કે એને સ્વપ્નમાં આપણા સંસાર સુખની કલ્પના નથી આવતી, એની કોઈ ઈચ્છા જ નથી. એટલે આ વસુંધરા પોતે હતાશ થયેલી, ઉદાસીન થયેલી આમ તેમ ફરવા લાગે છે. હવે આ વાતની જાણ કમઠને થઈ, અને આ કમઠ એ વિષયાંત પુરુષ હતો, એટલે કમઠને આ વાતની જાણ થઈ ગઈ. એટલે એ એક વખત વસુંધરા, એકલી પડેલી વસુંધરા પાસે જઈ અને એને કહે છે કે હે બાળા, તારા યૌવનને તું શું કામ શોષવી નાખે છે, ચાલ મારી પાસે આવ અને આપણે વિષય સુખ ભોગવે. એટલે એકદમ વસુંધરા ધ્રુજવા માંડીને કહે છે કે અરે મોટા ભાઈ તો પિતા તુલ્ય હોય, તમે તો જ્યેષ્ઠ છો, પિતા તુલ્ય છો, તમારે આવી વાતો ન કરાય, તમે કેમ આવું બોલો છો. ત્યારે આ દુષ્ટ એવો કમઠ એને શું કહે છે કે શાસ્ત્રમાં પણ કહેલું છે કે જો પતિ નાસી જાય, મરી જાય, દીક્ષા લે, નપુંસક હોય, વટલી જાય કે એને નિરસ થઈ જાય, તો પછી એની પત્નીને બીજા પુરુષ સાથે વિષય સુખ ભોગવવામાં કોઈ વાંધો નથી. એમ કરીને ન ઈચ્છતી પણ વસુંધરાને એને પોતાના ખોળામાં બેસાડી અને એની સાથે ચંચળા કરવા માંડ્યો. અંતે વસુંધરાને પણ વિષય સુખની ઈચ્છા તો હતી જ, એટલે અંતે વસુંધરાએ પણ હા પડી, અને આ વસુંધરા અને આ કમઠ બંનેનો સંબંધ થઈ ગયો, અને બંને જણા નિરંતર આવી રીતે મળવા લાગ્યા. હવે કમઠની પત્ની વરુણા, સ્ત્રીઓ તો પ્રાય બહુ વિચક્ષણ હોય છે, એટલે એ લોકોને તરત જ આ ખ્યાલ આવી જાય છે. મરુભૂતિનો તો એનું આવું ધ્યાન પણ નથી જતું, એને સ્વપ્નમાં પણ આ વાતની ખબર નથી પડતી, કારણ કે એની કોઈ ઈચ્છા પણ નથી જાણવાની. પણ વરુણાને ખબર પડે છે, એટલે વરુણા આવીને પોતાના દિયર મરુભૂતિને વાત કરે છે. મરુભૂતિ માનતા નથી, કહે છે ના ના, મારા મોટા ભાઈ તો પિતા તુલ્ય છે, મારા મોટા ભાઈ તો મહાસંસ્કારી છે, આવું એ કોઈ દિવસ કરે જ નહીં, એટલે આ વાત તમે કરશો નહીં. હવે 2, 3, 4 વાર વરુણા આવીને એકની એક વાત કરે છે. ત્યારે પછી મરુભૂતિને થયું કે તો પણ કોઈની બોલેલી વાત તો ન જ સંભળાય, એટલે હું પોતે ખાતરી કરું તો જ હું માનીશ, નહીં તો હું માનીશ નહીં. કારણ કે એને વિશ્વાસ હતો કે માતા પિતાએ અમને સાચા અને સારા સંસ્કાર બંનેને આપ્યા છે, એટલે મારા મોટા ભાઈ તો આવું કરી જ શકે નહીં. એટલે પછી પોતે આ વાતની ખાતરી કરવા માટે એક દિવસ કમઠ પાસે આવીને કહે છે કે હે આર્ય, મારે કોઈ કામ છે, માટે હું બહારગામ જાઉં છું, તમે મને રજા આપો. એટલે કમઠ કહે છે સારું, એટલે કે હું 1-2 દિવસ મારું કાર્ય પતાવીને પછી હું પાછો આવીશ. એમ કરીને કમઠની રજા લઈ અને મરુભૂતિ ગામ બહાર જવા નીકળી જાય છે. અને જઈ અને પછી રાત્રે એ જ મરુભૂતિ પોતે આખો વેશ પલટો કરી નાખે છે, પોતાનો વેશ પલટો કરી નાખે છે, મોઢું થોડુંક કાળું કરી કાઢે છે, અને મોઢા ઉપર કાપડું ઢાંકી દે છે, અને પોતાની ભાષા પણ બદલી નાખે છે. અને પછી પોતે કમઠના ઘરે આવે છે અને કહે છે કે અરે હે આર્ય, હું એક મુસાફિર છું અને એક ગામથી બીજે ગામ જઈ રહ્યો છું, અને રસ્તામાં અત્યારે તો સંધ્યાનો સમય થઈ ગયો, રાત્રિમાં પ્રયાણ કરવું બહુ મુશ્કેલ છે, તો તમે મને જો રજા આપો તો તમારા ઘરમાં હું રાતવાસો કરું, કાલે સવારે તો સવાર પડતા પ્રાતઃકાળે હું અહીંયાથી નીકળી જઈશ.
એટલે કમઠ કહે, અને એ જમાનામાં તો કોઈ હોટેલ વોટેલ એવું તો કંઈ હતું નહીં. એટલે કમઠ કહે છે સારું. એટલે પછી પોતાની હવેલીના મકાનના બહારનો ભાગ બતાવ્યો અને એને કહ્યું કે હે પ્રવાસી, તું અહીંયા રાતવાસો કરજે. એટલે સુવાનો ઢોંગ કરી અને મરુભૂતિ તરીકે આવેલો પેલો મુસાફિર ત્યાં સૂઈ ગયો. અને એ રાત્રિએ કમઠને થયું કે મારો ભાઈ બહારગામ ગયો છે, વસુંધરાને થયું કે મારા પતિ બહારગામ ગયા છે. એટલે બંને જણાએ નિશંકપણે વિષય સુખ ભોગવ્યું. અને કારણ કે બંનેને એમ છે કે ભાઈ અમને તો જોનાર કોઈ છે નહીં. એટલે અને આ પોતાની જાળીમાંથી, પોતાના ખંડની જાળીમાંથી આ મરુભૂતિ થયેલો મુસાફિર એને પોતાની સગી આંખે આ બધું જોઈ લીધું. જ્યારે એને પોતાની આંખે જોયું ત્યારે એને વિશ્વાસ બેઠો કે ના, આ વાત સત્ય છે. વરુણા જે કહેતી હતી એ બધું આ સત્ય છે. અને પોતે લજ્જા પામી ગયો, પણ કંઈ બોલતો નથી. અને અનુક્રમે સવાર થતાં તે ત્યાંથી નીકળી પડ્યો. અને પછી પોતે મરુભૂતિ થઈને 2 દિવસ પછી પાછો આવ્યો. પાછા આવીને આ મરુભૂતિના મનમાં ચાલે છે કે કરવું શું. હવે મોટા ભાઈ જે વડીલ છે એ જ આવો અપરાધ કરે તો કોને જઈને કહેવું, કોને ફરિયાદ કરવી. ઘરમાં માતા પિતા તો રહ્યા નહીં, બીજા કોઈ વડીલ તો રહ્યા નહીં, તો કોની પાસે જઈને ફરિયાદ કરવી. હવે તીર્થંકર થયેલો આત્મા, એની પણ આ પહેલી ભૂલ. એટલે એ વિચારે છે કે ચાલ, આ નગરનો રાજા એ મહા ન્યાયવાન છે, નીતિવાન છે, તો ચાલ અરવિંદ રાજા પાસે જઈને ફરિયાદ કરું. એમ કરીને એને જઈને અરવિંદ રાજા પાસે પોતાના જ મોટા ભાઈની ફરિયાદ કરી. અરવિંદ રાજાએ સાંભળ્યું અને અરવિંદ રાજા તો ન્યાયવાન હતા. એટલે એને કહ્યું કે પુરોહિતના જ્યેષ્ઠ પુત્રએ આવું દુષ્કાર્ય કરવું છે તો એને તો મૃત્યુદંડ ન અપાય. પુરોહિતના પુત્રને મૃત્યુદંડ ન અપાય, પણ એને મૃત્યુ જેવું જ બીજો દંડ આપીએ. એટલે એને પોતાના સેવકને આજ્ઞા કરી કે તમે આ કમઠને ગધેડા ઉપર બેસાડી એનું મુખ કાળું કરી અને આખા નગરમાં ફેરવી અને એને નગર ગામ બહાર મૂકી દો. એટલે સેવકોએ કમઠને લઈ અને એને ગધેડા પર બેસાડી વિટમણા સાથે અને એના મુખ પર બીજો કાળો કલર કરી અને નીરસ વાજિંત્ર વગાડતા આખા નગરમાં એને ફેરવ્યો અને એને ગામ બહાર મૂકી દીધો. એટલે આખા નગરમાં કમઠની અવહેલના થઈ. હવે એને તો ક્યાંય જવાનો આશરો જ રહ્યો નહીં. એટલે એ વનમાં ચાલી ગયો અને વનમાં જઈ અને શિવ તાપસ પાસે જઈને તપસ્વી થયો અને ત્યાં રહીને એને અજ્ઞાન તપ શરૂ કરી દીધો. હવે આ બાજુ નાના ભાઈ મરુભૂતિ થોડા દિવસ થયા પછી વિચારે છે કે અરે રે, મેં આ શું કરી લીધું, મેં આ કેવું દુષ્કાર્ય કર્યું. મેં મારા પોતાના મોટા ભાઈની ફરિયાદ રાજાને ત્યાં જઈને કરી અને મારા ભાઈને આટલું દુઃખ સહન કરવું પડ્યું. આવી અવહેલના થઈ એની, આવી આખા ગામમાં એની ફજેતી થઈ ગઈ અને એને અંતે જંગલમાં જઈને રહેવું પડ્યું. ચાલ, મારા ભાઈની પાસે જઈને હું મારા અપરાધની ક્ષમા કરું. હવે જુઓ, એક એને ભૂલ કરી, પણ તીર્થંકર થવાનું આત્મા એનામાં કેવા કેવા ગુણો. દુષ્કાર્ય મોટા ભાઈએ કર્યું, પણ દુઃખ કોને થયું? નાના ભાઈને. આવું દુષ્ટાચારનું સેવન, અનાચારનું સેવન કમઠે કર્યું. પશ્ચાતાપ કોણ કરે છે? મરુભૂતિ કરે છે. કમઠને તો કોઈ એનો અપરાધની એની કોઈ ખબર, એને તો કોઈ ડંખ પણ નથી, એને તો એની કોઈ પડી પણ નથી. એને આ મરુભૂતિ પોતે થયેલો પારાવાર ખેદ કરે છે, પ્રાયશ્ચિત કરે છે, પશ્ચાતાપ કરે છે કે ચાલ મોટા ભાઈને ખમાવી આવું. કમઠને તો પોતાના અપરાધનું એને કોઈ ડંખ પણ નથી, એને કોઈ એવો વિચાર પણ નથી આવતો કે ના મેં ખરાબ કાર્ય કર્યું. એટલે આ મરુભૂતિ પોતે સરળ સ્વભાવી એવો મરુભૂતિ રાજાને કહેવા જાય છે. રાજા બહુ વારે છે કે હે મરુભૂતિ, તું એકલો નહીં જતો, તું એકલો નહીં જતો. પણ મરુભૂતિનું મન માનતું નથી. એટલે એ પોતે જાય છે પોતાના મોટા ભાઈ પાસે પોતાના અપરાધની ક્ષમા માંગવા. હવે અપરાધ કર્યો છે કોને? કમઠે. ક્ષમા કોણ માંગે છે? મરુભૂતિ. ખરાબ વર્તન કોણે કર્યું છે? કમઠે. અને આ સારું વર્તન કરવા કોણ જાય છે? મરુભૂતિ. એટલે સામે ચાલીને મરુભૂતિ જાય છે કમઠની પાસે અને વનમાં જઈ અને દૂરથી મરુભૂતિને આવતા જોઈ અને કમઠ તો પાછો રોષે ભરાયો અને એ વિચારે છે કે અરે, મારી અવહેલના કરનારો આ મારો ભાઈ મારી સામે આવી રહ્યો છે. નજીક આવતા મરુભૂતિ પોતાના મોટા ભાઈને કહે છે, હે આર્ય, મને ક્ષમા કરો, ઉદાર ભાવે મને ક્ષમા કરો. અને એના પગમાં પડી જાય છે કે મારા અપરાધોને તમે ક્ષમા કરો. આ પગમાં પડે છે અને દુષ્ટ એવો કમઠ શું કરે છે? કમઠ મોટી શીલા લઈ અને જોરથી નાના ભાઈના મસ્તક ઉપર નાખે છે. હવે મરુભૂતિને તો સ્વપ્નમાં પણ ખ્યાલ નથી કે મારા મોટા ભાઈ હું ક્ષમા માંગવા આવું અને મને આવો મહાદંડ આપશે.
એટલે એને સ્વપ્નમાં પણ ખ્યાલ નથી આવતો કે મારા મોટા ભાઈ આવું પાછું કાર્ય કરશે. એટલે મોટી શિલા એના મસ્તક પર અચાનક પડતા મરુભૂતિનું મસ્તક ફાટી જાય છે. હવે જોવાનું કેવું છે, દુષ્ટ મનુષ્યો પોતાની દુષ્ટતા છોડતા જ નથી. શું કામ નથી છોડતા? પહેલા એને સૌથી પહેલું પાપ કયું કર્યું? વિષય સુખનું સેવન. એને પહેલા તો એને શું કર્યું કે પોતાના જ ભાઈની પત્ની, સ્વચ્છંદીપણું, કોઈકને બહારનાને શોધવા કરતા પોતાના જ ભાઈની પત્ની સાથેની વિષય સુખ ભોગવવાનું મન થયું, સ્વચ્છંદીપણું. પછી વિષયાભિલાષ. આ વિષય સુખ એ એવું મહાપાપ છે. મોહરાજાનો જે પ્રધાન હોય ને એ આ વિષયાભિલાષ. મોહરાજાનો પ્રધાન, એનો મંત્રી એ આ વિષયાભિલાષ. વિષયાભિલાષની કારણે આ આત્મા ચતુર્ગતિરૂપ સંસારમાં ભટક્યા જ કરે છે. અને પાંચે ઇન્દ્રિયના વિષય સુખ માટે આત્મા ભમ્યા કરે છે. એક જ ઇન્દ્રિયના સુખમાં મગ્ન થયેલા આત્માઓ મૃત્યુને શરણ થાય છે. આપણે આની પહેલા બહુ વાર જોઈ ગયા છે કે સ્પર્શેન્દ્રિયના સુખને ભોગવવા માટે હાથી મરણને શરણ થાય છે. સ્વાદેન્દ્રિયના સુખને ભોગવવા માટે મત્સ્ય, માછલી મરણને શરણ થાય છે. ઘણેન્દ્રિયના સુખને ભોગવવા માટે ભમરાઓ મરણને શરણ થાય છે. આ ચક્ષુરેન્દ્રિયના સુખને ભોગવવા માટે પતંગિયાઓ મરણને શરણ થાય છે. અને કર્ણેન્દ્રિયના સુખને ભોગવવા માટે હરણિયાઓ મરણને શરણ થાય છે. તો એવી રીતે સ્પર્શેન્દ્રિયનું સુખને ભોગવવા માટે અને કેવો કામાંત બની ગયો અને પોતે વિવેકને ચૂકી ગયો. અને વિષય સુખ તો ભોગવવું એ તો બરાબર, પણ એને લાગતું પણ નથી કે હું પાપ કરી રહ્યો છું. એ પોતાના પાપને પોતે માને છે કે ના, તો મેં બરાબર કર્યું છે. એનો પતિ જો નીરસ થઈ ગયો તો મારે તો છૂટ જ છે એની સાથે વિષય સુખ ભોગવવાની. એટલે પાપી આત્માઓને પોતાના પાપની કલ્પના પણ નથી આવતી અને એમ થતો અહેસાસ પણ નથી થતો કે અમે આ પાપ કરી રહ્યા છે, અમે આ દુરાચારનું સેવન કરી રહ્યા છે. એટલે એવા આ કમઠને એમ લાગતું પણ નથી કે હું આ દુરાચારનું સેવન કરી રહ્યો છું. અને જ્યારે માણસને પાપ રૂપે લાગતું નથી અને એ પાપ કરે છે અને પછી એ પાપનો પક્ષપાત કરે છે, એટલે એની પછી પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત્તની તો વાત જ દૂર થઈ ગઈ. એટલે એ તો પોતાના પાપનો પક્ષપાત કરે અને પછી એની અનુમોદના કરે કે હા, આ તો મેં ઠીક કર્યું. એટલે એવો અને જ્યારે આત્મામાં એક દોષ પેસી જાય અને એ દોષને તમે ન કાઢો તો એ દોષોની પરંપરા સર્જે છે. પછી એક પછી બીજો દોષ, બીજા દોષ પછી ત્રીજો દોષ, એ એક દોષને ઢાંકવા માટે ત્રીજો દોષ સેવે અને એની પરંપરા સર્જાઈ જાય છે. દોષો સેવવા જેટલા મહાભયંકર છે એટલા આ દોષોના સંસ્કાર આત્મામાં પડી જાય છે. એ એનાથી પણ વધારે ભયંકર. આ વિષય સુખ ભોગવવાથી વિષનું પાન, એટલે વિષનું પાન કરે તો આ ભવમાં મૃત્યુ પામે, પણ વિષય સુખનું પાન તો ભવો ભવમાં તમને મરણનું શરણ કરાવે છે, ભવો ભવમાં મૃત્યુનું સર્જન કરાવી નાખે છે. કારણ કે આત્મામાં એવા સંસ્કાર પડી જાય છે. એટલે આ કમઠે પોતાના જ નાના ભાઈ ઉપર મોટી શિલા નાખી અને અંત સમયે મરુભૂતિને ખ્યાલ પણ નહીં આવ્યો કે મારા ભાઈ આવું કરશે. એટલે એનું શિર આખું ફાટી ગયું અને મસ્તક ફાટી જતાની સાથે એને પારાવાર અસહ્ય પીડા થઈ ગઈ અને આ પીડામાં આર્ત ધ્યાન શરૂ થઈ ગયું. શાસ્ત્રકાર ભગવંતો 2 પ્રકારના ધ્યાન બતાવે છે, એક શુભ ધ્યાન અને એક અશુભ ધ્યાન. અશુભ ધ્યાનના 2 પ્રકાર, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અને આર્ત ધ્યાનના 4 પ્રકાર. ઈષ્ટનો વિયોગ, તમને મનગમતી વસ્તુ, વ્યક્તિ, કાંઈનો પણ વિયોગ થાય અને સતત તમારો આત્મા એનું ચિંતન કર્યા કરે કે ક્યારે મને મનગમતો મારો પુત્ર કે મનગમતી મારી પુત્રી કે આ વ્યક્તિનો મને મેળાપ થઈ જાય, એનું સતત એની ચિંતન કર્યા કરે, એ ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાન. બીજું અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન, કે ન ગમતી વ્યક્તિ તમારા ઘરે આવી જાય, ન ગમતી વસ્તુ તમારી પાસે આવી જાય અને આપણે એમ થાય કે ક્યારે આ જલ્દી જાય, ક્યારે આમાંથી હું જલ્દી છૂટું. એ અનિષ્ટ સંયોગ નામનું બીજા પ્રકારનું આર્ત ધ્યાન. ત્રીજું રોગ ચિંતા. આ શરીર એટલે રોગનું જ ઘર છે. શરીરના એક રૂવાડામાં પોણા 2 રોગ રહેલા છે. જ્યાં સુધી શાતાવેદન્ય કર્મનો ઉદય હોય ત્યાં સુધી આ રોગો ઉદ્ભવતા નથી, પણ જેવો અશાતાનો ઉદય થાય રોગ તો ઉદ્ભવવાના છે. એટલે શાસ્ત્રકાર ભગવંતો કહે છે રોગોનું તમે ચિકિત્સા કરાવો, એનો ઈલાજ કરો, પણ સતત એની ચિંતા ન કર્યા કરો. એટલે આને રોગ ચિંતા નામનું આર્ત ધ્યાન કર્યું.
અને એના કારણે મૃત્યુ પામી અને તે મરુભૂતિનો આત્મા વિંધ્ય પર્વતમાં વિંધ્યાચળ જેવો યુદ્ધપતિ હાથી થયો. જે આત્માઓ આર્ત ધ્યાનમાં મૃત્યુ પામે કે આર્ત ધ્યાન કરતા સમયે એમના આવતા ભવના આયુષ્યનો બંધ પડે તો એ બધા તિર્યંશ યોનિમાં જ જાય. એટલે આ મરુભૂતિ પોતે વિંધ્ય પર્વતમાં વિંધ્યાચળ જેવો યુદ્ધપતિ હાથી થયો. અને પેલી કમઠની સ્ત્રી વરુણા એ પણ કોપાંતપણે કાળધર્મ પામી અને તે હાથીની વહાલી હાથીની થઈ. એટલે આ કમઠની સ્ત્રી વરુણા અને આ મરુભૂતિ બંને હાથી અને હાથીની થયા વિંધ્યાચળમાં. હવે જ્યારે આ તિર્યંશ યોનિમાં ચાલી ગયો આ આત્મા, હવે હાથીના ભાવમાં તિર્યંશના ભાવમાં તો એને કોઈ કર્મ ધર્મની કઈ સમજણ નથી. એટલે એ તિર્યંશની યોનિમાં ગયો એટલે હાથીઓની જેમ આમ તેમ ફરવા લાગ્યો, હાથીની સાથે સુખ ભોગવવા લાગ્યો અને બધું જંગલનું ઘાસ ને એવું બધું ખાવા લાગ્યો. એમ કરીને પોતે આમ તેમ ફરવા લાગ્યો. હવે એક વખત આ અરવિંદ રાજા, પોતનપુરના જે અરવિંદ રાજા હતા મહાપરાક્રમી, એ રાજા પોતાની હવેલીના ઉપરના ભાગમાં પોતાની અંતઃપુર સાથે ક્રીડા કરી રહ્યા હતા. તેવામાં શરદ ઋતુમાં મેઘ ધનુષ ઉપર આકાશમાં આવી નીકળ્યો અને મેઘની જેવો તત્કાળ બધા વાદળાઓ છવાઈ ગયા. એટલે મેઘધનુષને જોઈને રાજાને થયું કે ઓહો, કેવું સુંદર લાગે છે, આકાશ આખું કેટલું સરસ લાગે છે, મેઘધનુષના રંગો છવાઈ ગયેલા છે અને એને એટલું દિવ્ય મનોહર લાગ્યું. ત્યાં તો થોડી જ વારમાં પુષ્કળ વાદળો આવી અને આ મેઘધનુષને બીજી બાજુ લઈ ગયા. એટલે એને થયું કે હમણાં મેઘધનુષને બધું હતું અને ક્ષણવારમાં બધું ચાલી ગયું. એટલે અનિત્ય બધે એની ચિંતન, અનિત્ય ભાવનાનું ચિંતન શરૂ થઈ ગયું કે આ સંસારમાં પણ બધું આવું આ મેઘધનુષની જેવું જ અનિત્ય છે. સંસારમાં પણ બધું આવું ક્ષણભંગુર જ છે. સંસારમાં પણ આવું બધું વિનાશી જ છે, કાંઈ અવિનાશી છે જ નહીં. આ બધું આવું ક્ષણિક છે. માટે આવા સંસારમાં શું રાચવું અને માચવું? અને આવું ચિંતન મનન કરતા તે રાજાને ત્યાં જ અવધિ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એટલે તુરંત જ રાજાએ મહેન્દ્ર નામના પોતાના પુત્રને રાજ્ય પર બેસાડી અને પોતે સમંતભદ્ર આચાર્ય પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે તીવ્ર તપ તપી અને શાસ્ત્રનો અભ્યાસ કરી અને ગીતાર્થ થઈને ગુરુની આજ્ઞાથી તે એકલ વિહારી થયા. અને આ પોતે અરવિંદ મુનિ થઈ ગયા. હવે એટલે અરવિંદ મુનિ હવે એકલ વિહારી બની ગયા. અને એક દિવસ તપસ્યાથી પોતાની કાયા અતિકૃષ્ટ થઈ ગઈ અને અરવિંદ મુનિ પોતે અષ્ટાપદ તીર્થની જાત્રા કરવા નીકળી પડ્યા. એમને થયું કે ચાલો અષ્ટાપદ તીર્થ ઉપર રહેલા અરિહંત પરમાત્માઓને હું દર્શન વંદન કરવા જાઉં. રસ્તામાં એમને એક સાર્થ મળી ગયો, સાગરદત્ત શેઠનો સાર્થ મળી ગયો અને એ સાર્થ પણ એ જ જગ્યાએ જઈ રહ્યો હતો, એ બાજુ જ જઈ રહ્યો હતો. એટલે આ અરવિંદ મુનિ એ સાર્થવા સાથે જોડાઈ ગયા. હવે સાગરદત્ત શેઠ રસ્તામાં એમને પૂછે છે કે હે મહાત્મા, તમે ક્યાં જઈ રહ્યા છો? તો એ કહે છે કે હું તો અષ્ટાપદ તીર્થ પર જઈ રહેલો છું. એ કહે છે કે ત્યાં કોણ છે? તો કહે છે કે ત્યાં અરિહંત પરમાત્મા છે. તો સાગરદત્ત પૂછે છે કે અરિહંત એટલે કોણ? તે અરવિંદ મુનિ પોતે જ્ઞાનનો ઉપયોગ જોઈને જાણી લે છે કે આ સાર્થભાવ તો આસન્ન ભવ્ય છે. એમ જાણીને એને કહે છે કે એ અરિહંત પરમાત્મા તો સર્વજ્ઞ અને વીતરાગ એવા દેવોના પણ દેવ છે, જે 34 અતિશયોથી સુશોભિત છે, જેની વાણીના 35 ગુણો છે, જે ધર્મતીર્થની સ્થાપના કરે છે, ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપી સંઘની સ્થાપના કરી અને ધર્મને માટે રોજે રોજ 2 પ્રહર દેશના આપે છે. આપણા પરમ ઉપકારી એવા અરિહંત પરમાત્મા છે. એટલે આ સાગરદત્ત સાર્થવા ખૂબ જ વિસ્મય પામે છે અને પછી આ મહામુનિ એને રોજ એક કથાઓ કહે છે અને સુદેવ સુગુરુ સુધર્મનું મર્મ સમજાવે છે. એટલે આ સાગરદત્ત સાર્થવાએ તરત જ શ્રાવકના 12 વ્રત ગ્રહણ કર્યા અને આગળ જતા આખો સાર્થ પેલો જે વિંધ્યાચળ પર્વત હતો ત્યાં આવી પહોંચ્યો અને રાત્રિનો સંધ્યાકાળનો સમય થતા તેને ત્યાં પડાવ નાખ્યો. એટલે સંધ્યાકાળનો સમય થતા આખા સાથે ત્યાં પડાવ નાખ્યો અને પછી સાર્થના અમુક લોકો ભોજનની તૈયારી કરવા માટે ગયા, અમુક લોકો પાણીની શોધમાં ગયા. હવે બધા આટલો મોટો સાર્થ ત્યાં આવી પડ્યો અને આ જ વિંધ્યાચળ પર્વતમાં આ પેલો મરુભૂતિનો આત્મા જે હાથી થયો હતો એ જ ત્યાં હતો. એટલે આ હાથી સરોવરમાં પાણી પીવા બેઠો અને બહાર નીકળતા એને આટલો મોટો સાર્થને જોયો એટલે હાથી રોષે ભરાયો અને બધા સાર્થના લોકોને મારવા માંડ્યો અને ભગાવવા માંડ્યો. એટલે બધા લોકો નાસભાગ કરવા માંડ્યા. અનુક્રમે દોડતો આ હાથી જ્યાં અરવિંદ મુનિ કૌશક ધ્યાને ઉભા રહેલા છે ત્યાં આવ્યો
અને અરવિંદ મુનિની શાંત પ્રશાંત મુદ્રા, કાયોત્સર્ગ મુદ્રા જોઈને તે હાથી ક્ષણમાં ક્ષોભ પામી ગયો અને થોભી ગયો ત્યાં, અને પોતે વિસ્મયથી જોવા લાગ્યો અરવિંદ મુનિએ તરત જ પોતાનો કૌશક પાર્યો, અને મુનિ જાણી ગયા અવધિ જ્ઞાનથી કે આ હાથી તે પેલા મરુભૂતિનો જ આત્મા છે. એટલે કૌશક પારીને મુનિ કહે છે કે હે આત્મા, હે ભદ્ર, નાટક જેવા આ સંસારમાં નટની જેમ પ્રાણી ક્ષણે ક્ષણે રૂપાંતર પામે છે. એક વખતનો તું બ્રાહ્મણપણામાં શ્રાવક, ક્યાં મરુભૂતિ નામે શ્રામક હતો, અને તું તત્વને જાણનારો હતો, અરિહંત પરમાત્માનો ભક્ત હતો, અને આજે મૂઢ એવો તો હાથી ક્યાંથી થઈ ગયો? અને તું આમ ક્યાં એ તું શ્રાવક અને ક્યાં મૂળ એવો તું હાથી? અને પોતાને અને કહે છે કે પૂર્વજન્મમાં અંગીકાર કરેલા તે શ્રાવકના વ્રતોને પણ તું ભૂલી ગયો, અને આ હાથીની યોનિમાં જઈને આવી રીતે પશુઓની જેમ ભમવા લાગ્યો. એટલે આ મુનિના શાંત પ્રશાંત એવા શબ્દો પોતાના કાનમાં પડતા એને હૃદયસ્થ થઈ ગયા, અને મરુભૂતિનો આત્મા ઉહાપો કરવા લાગ્યો કે અહો, આ મુનિને તો મેં ક્યાંય જોયા છે. ઉહાપો કરતા કરતા એને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, અને એને થયું કે ઓહો, આ તો એ જ અરવિંદ રાજા, અને હું મરુભૂતિ, પહેલા હું બ્રાહ્મણ કુળમાં જન્મેલો પુરોહિતનો પુત્ર, અને હું આજે આ પશુની યોનિમાં આવી ગયું. અરે રે, ધિક્કાર છે મારા તે માનવના ભાવને, અને હું ચૂકી ગયો અંત સમયે, અને આર્ત ધ્યાનથી મૃત્યુ પામી. આર્ત ધ્યાનથી મૃત્યુ પામ્યા એટલે અસમાધિથી મૃત્યુ પામ્યા, એટલે કે અરે રે, હું ચૂકી ગયો, અને એટલે હું આ પશુ યોનિમાં આવી ગયો. એટલે તે હાથીને ખૂબ ખેદ થાય છે. હાથી પોતે વંદન કરે છે, મુનિને પ્રદક્ષિણા આપે છે. એટલે હાથી પ્રતિબોધ થયેલો જાણી અને અરવિંદ મુનિ એને અમૃતમય દેશના આપે છે. જે મનુષ્યના ભાવમાં ન થયું તે આ તિર્યંચ યોનિના ભાવમાં, હાથીના ભાવમાં આ આત્મા સંકિતને પામ્યો. સમ્યક દર્શનનું મહાન ગુણ પ્રગટ થયું એનામાં, અને તે હાથી પ્રતિબોધ પામ્યો. એટલે તે અરવિંદ મુનિ એને શ્રાવકના વ્રત સંભળાવે છે, શ્રાવકના ધર્મનું એને સમજણ આપે છે, અને શ્રાવકના વ્રત સંભળાવે છે. હાથી પોતે તે શ્રાવક ધર્મને અંગીકાર કરે છે, તે વ્રતોને ગ્રહણ કરે છે, અને હાથી પ્રતિબોધ પામ્યો. એટલે આશ્ચર્ય થકી બીજા ઘણા બધા લોકો સાથમાં રહેલા એ લોકોએ પણ શ્રાવક શ્રાવિકાનો ધર્મ અંગીકાર કર્યો, અને સાગરદત્ત સાતવા તો જીંદ ધર્મમાં એવો દ્રઢ થઈ ગયો કે એને તો કોઈ દેવો પણ ચલાયમાન કરવાને શક્ય ન થયા. હાથી તો પ્રતિબોધ પામી, પોતે શ્રાવકના વ્રત ગ્રહણ કરી અને તે ત્યાંથી ચાલ્યો ગયો. અરવિંદ મુનિ પણ ત્યાંથી ચાલ્યા ગયા. હવે આ હાથી પોતે વિરતિધર શ્રાવક થઈ ગયો, એટલે નિત્ય 1 ઉપવાસ, 2 ઉપવાસ, છઠ, અઠ્ઠમ તપ કરવા માંડ્યો. અને પારણામાં તિર્યંશને તો કોણ વળી પારણું કરાવે, એટલે પારણામાં સૂકું ફૂકું ઘાસ એને જે મળે તે ખાવા લાગ્યો. અને સરોવરનું પાણી જે સૂર્યના તાપથી તપી ગયેલું હોય એવું અચિત પાણી પીવા લાગ્યો. પણ હવે આવું સૂકું ઘાસ એને કેટલું મળીને મળે, એટલે તપસ્યાથી એની કાયા એકદમ કૃશ થઈ ગઈ. છતાં પણ આ હાથી કાંઈ ગણકારતો નથી, તપ સંયમમાં જ એકદમ લીન રહે છે. અને આખો વખત શું વિચારે છે કે અહો, મનુષ્ય ભાવ એક જ સાચો ભાવ છે, અને મનુષ્ય ભાવનું ફળ તો એક જ છે, સર્વ વિરતિ ગ્રહણ કરવું. એમ મેં પહેલાનો મનુષ્ય ભાવ હું હારી ગયો, મેં ચારિત્ર ગ્રહણ કર્યું નહીં માટે હું હારી ગયો, પણ હવે મને જો મનુષ્યનો ભાવ મળે તો હું એ ભાવને સાર્થક કરીશ. વારંવાર આવું ચિંતન કરે છે, અને તે દીક્ષાના મનોરથને જ સેવ્યા કરે છે. અનુક્રમે એક વખત આ હાથી કોઈ પાણી પીવા માટે સરોવરમાં બેઠો, અને સરોવરમાં એને જાણ નહીં થઈ તો કાદવમાં એનો પગ ખૂંચી ગયો. હવે કાદવમાં એનો પગ ખૂંચી ગયો, ત્યાં આ બાજુ એક કુક્કુટ જાતિનો સર્પ આવ્યો. આ જે સર્પ તે કોણ હતો? પેલો કમઠનો જીવ, એ પણ આર્તધ્યાન પામીને મૃત્યુ પામ્યો. એનું તો જીવન જ આખું પ્રાય આવું દુષ્કાર્યોથી જ ભરેલું હતું, એટલે એ પણ પોતે આર્તધ્યાનથી મૃત્યુ પામીને કુક્કુટ જાતિનો સર્પ થયો, અને એ પણ આ જ વિંધ્યાચલ પર્વતમાં સર્પ થયો. એટલે આ સર્પ ત્યાં આવતા આવતા દૂરથી પેલા હાથીને જોયો, પૂર્વભવનું વેર યાદ આવી ગયું, અને હાથીના કોઈ વાંક વગર આ કુક્કુટ સર્પ પોતે જાણે યમરાજનો મોટો મહામંત્રી હોય નહીં એવી રીતે ત્યાં જઈ અને ત્યાં મરુભૂતિના ગંડસ્થળ, જે પેલો હાથી થયેલો એના ગંડસ્થળ પર એને ખૂબ પ્રહાર કર્યો, અને ગંડસ્થળ પર પ્રહાર કરીને ડસ્યો અને પ્રહાર કર્યો. એટલે એના ડસવાથી બધું ઝેર પેલા હાથીના શરીરમાં પ્રસરી ગયું. હાથી એ બહુ જ્ઞાની પશુ છે, ઇન્ટેલિજન્ટ એનિમલ છે,
એ જાણી ગયો કે આ ઝેર પ્રસરી ગયું, હવે મારું મૃત્યુ જ નક્કી છે. એટલે પોતે આ હાથીએ જે મનુષ્યના ભાવમાં નહીં કરી શક્યો, એ હાથીના ભાવમાં એને ચતુર્વિધ ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરી લીધો, સંલેખના કરી લીધી, પેલા સર્પને ક્ષમા આપી દીધી, સર્પનો દોષ જોયો નહીં, અને પોતે નમસ્કાર મહામંત્રમાં લીન થઈ અને સમાધિપૂર્વક મૃત્યુ પામ્યો. સમાધિપૂર્વક મૃત્યુ પામી અને તે હાથી ક્યાં ગયો? સહસ્ત્રાર દેવલોકમાં 17 સાગરો પમના આયુષ્ય વાળો દેવતા થયો. ત્રીજા ભાવમાં સહસ્ત્રાર દેવલોકમાં એટલે 8મા દેવલોકમાં 17 સાગરો પમના આયુષ્ય વાળો દેવતા થયો. અને પેલી વરુણા હાથી જે છે એને પણ એવું દુસ્તપ કર્યું કે એ મૃત્યુ પામીને બીજા કલ્પમાં દેવી થઈ. હવે બીજા બધા દેવો, આ દેવી એટલી સ્વરૂપમાન રૂપમાન હતી એટલે બધા દેવો એના પર મોહિત થઈ જાય, પણ આ દેવી તો ખાલી પેલા મરુભૂતિ રૂપ થયેલા હાથીના જ જે દેવલોકમાં ગયો, 8મા દેવલોકમાં, એનામાં જ એનું મન પરોવર્તી હતી. એટલે પેલા દેવ, એ દેવે હાથીને, વરુણા નામે જે દેવી થઈ હતી એને પોતાના દેવ વિમાનમાં લઈ ગયો અને એની સાથે સુખ ભોગવવા લાગ્યો. હવે પેલો જે કુકુટ જાતિનો જે સર્પ હતો એ પણ ત્યાંથી મૃત્યુ પામી. હવે સર્પને તો વળી બીજી કોઈ ક્યાં સમજણ હોય, આખો ભાવ એને તો બધાના પ્રાણ જ હરી લીધા છે, એટલે ત્યાંથી મૃત્યુ પામીને એ 17 સાગરો પમના આયુષ્ય વાળો 5મી નરક ભૂમિમાં નરકમાં ગયો. બોલો, હવે એક ભાઈ 17 સાગરો પમના 8મા દેવલોકમાં ગયો અને બીજો ભાઈ 17 સાગરો પમના આયુષ્ય વાળા 5મી નરક ભૂમિમાં ગયો. બંનેમાં કેટલો તફાવત પડી ગયો. બંને સગા ભાઈ, બંનેનું એક જ ઘરમાં ઉછેર, બંનેના એક જ માતા પિતા, બંનેને એક જેવા જ સંસ્કાર મળેલા, બંનેને ધર્મનો મર્મ પણ એવો જ મળેલો, પણ બંને ઊંધા માર્ગ પકડી લીધા. એકે ઉધર્ગમનનો માર્ગ પકડી લીધો અને એકે અધોગમનનો માર્ગ પકડી લીધો. એટલે ત્રીજા ભાવમાં આ બંને જણા એક દેવલોકમાં ગયા અને બીજો નરકમાં ગયો. હવે ચોથો ભાવ પ્રાગવિદેહના સુખચ નામના વિજયને વિશે વૈતાઢી ગિરી ઉપર તિલકા નામે એક નગરી છે, તેમાં જાણે બીજો ઇન્દ્ર હોય તેવો વિદ્યુત ગતિ નામે ખેચરપતિ રાજા છે. એ વિદ્યુત ગતિ રાજાને કનક તિલકા નામે પટરાણી છે. આ રાણી પણ મહાગુણવાન, શીલવાન અને ધર્મનિષ્ઠ એવી રાણી છે. અને એની કુક્ષીમાં ત્યાં વિદ્યુત, એની કુક્ષીમાં કેટલોક કાળ ભોગ ભોગવતા એની કુક્ષીમાં 8મા દેવલોકમાં જે ગજેન્દ્રનો જીવ હતો તે ચવીને આ કનક તિલકાની દેવીના ઉદરમાં આવ્યો અને યોગ્ય સમય પૂર્ણ થતા એક પુત્રને તેને જન્મ આપ્યો અને પિતાએ તેનું નામ કિરણવેગ નામ પડ્યું. કિરણવેગ એટલે મરુભૂતિનો જ આત્મા, આ એનો ચોથો ભાવ કિરણવેગ. અને ધાત્રીઓથી લાલન પાલન કરાતા આ કિરણવેગ મોટો થતા જેવો કિરણવેગ યુવાવસ્થાને પામ્યો ત્યારે એના પિતા વિદ્યુત ગતિ રાજાએ પોતે આચાર્ય સુદસાગર આચાર્ય પાસે વ્રત ગ્રહણ કર્યું અને ચારિત્ર લઈ લીધું અને કિરણવેગને રાજગાદી પર બેસાડી દીધો. કિરણવેગને પદ્માવતી રાણીથી કિરણ તેજ નામે પુત્ર થયો. આ કિરણ તેજ પણ કિરણવેગની માફક જ શૂરવીર, મહાપરાક્રમી, જાણે કે એનો બીજી જ મૂર્તિમાન હોય ને એના જ જેવો પોતાનો પુત્ર કિરણ તેજ થયો. હવે કિરણ તેજ મોટો થતા એક વખત આ જ નગરીમાં સુરગુરુ નામે મુનિ પધાર્યા અને સુરગુરુ મુનિની દેશના સાંભળવા કિરણવેગ ગયા. અને સુરગુરુ મુનિએ પોતે અમૃતમય, બધા મુનિઓની દેશના તો અમૃત સમાન જ હોય છે, એટલે એમને અમૃતમય એવી વાણી આપી, વાણીથી ધર્મની દેશના આપી અને પોતે કિરણવેગને પ્રતિબોધ પમાડ્યો અને એને કહ્યું કે હે રાજન, મનુષ્ય જન્મનું તો ફળ એક જ છે, એક જ સારભૂત છે મનુષ્ય જન્મનું ફળ. અને કહ્યું છે સર્વ વિરતિ ધર્મને અંગીકાર કરવો, એ જ મનુષ્ય ધર્મનો સાર છે, બીજો કોઈ સાર જ નથી. હે રાજન, રાજશ્રી નરકેશ્વરી, રાજેશ્વરી નરકેશ્વરી, જે રાજાઓ રાજપાટનો ત્યાગ કરતા નથી અને રાજપાટમાં મોહાંત થઈને વિષય સુખ ભોગવે એની નરક ગતિ અવશ્ય નક્કી થઈ જાય છે. તો હે રાજન, આ તારું મનુષ્ય ભાવને તું વેડફી નહીં નાખ, મનુષ્ય ભાવને સાર્થક કર. એટલે સંસાર, આ સાંભળીને સંસારથી વિરક્ત થયેલા કિરણવેગે તત્કાળ પોતાના પુત્ર કિરણ તેજને રાજગાદી પર બેસાડ્યો અને પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. અને ચારિત્ર ગ્રહણ કરી અને પોતે શુદ્ધ ભાવથી ચારિત્રનું પાલન કરવા લાગ્યા અને તપ તપી અને શાસ્ત્રનો અભ્યાસ કરી અને તે પણ એકલ વિહારી થઈ ગયા. એકલ વિહારી થયેલા તે મુનિ આકાશગામીની વિદ્યા વડે પુષ્કરવર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અર્હતોને નમી અને વૈતાઢી ગિરીની પાસે હેમગીરીની ઉપર તે પ્રતિમા ધારણ રહીને રહ્યા અને તે હેમગીરીની ઉપર પોતે પ્રતિમા ધારણ રહી અને કૌશક ધ્યાને સ્થિર થઈ ગયા.
હવે પેલો કુક્કુટ સર્પનો જે જીવ હતો એ 5મી નરકમાંથી નીકળી અને આ જ હિમગીરી ગુહામાં મોટો મહાસર્પ થયો, અજગર જેવો મોટો સર્પ થયો. હવે યમરાજનો એ ભુજાદંડ જેવો હોય તેવો આ મોટો સર્પ સર્વ પ્રાણીઓનું ભક્ષણ કરતો કરતો અનુક્રમે જ્યાં આ મુનિ કિરણ તેજ મુનિ ઉભા હતા એની પાસે આવ્યો. અને કિરણ તેજ મુનિની પાસે આવતા જ એને પાછું પોતાના પૂર્વભવનું વેર સંભાળ્યું અને પોતે આખા કિરણ તેજ મુનિને આખા વીંટળી લીધા. એને કિરણ વેગ મુનિને આખા એના શરીરે ભરડો લઈ લીધો કે આ મુનિ કઈ ચલિત ન થઈ જાય. અને ભરડો લીધા પછી મુનિના શરીરના અંગે અંગમાં પોતે દંશ માર્યા અને જ્યાં જ્યાં દંશ માર્યા ત્યાં પોતાનું અતિ તીવ્ર વિષ ઓકી નાખ્યું બધી જગ્યાએ. મુનિ સમજી ગયા પોતાનો અંતકાળ નજીક આવી ગયો. મુનિ સમજી લીધું કે હવે મારો અંત સમય આવી ગયો. એટલે મુનિએ તરત જ શું કર્યું, પાછું સમાધિ મરણની તૈયારી કરી લીધી. મુનિએ પોતે શું વિચાર કરે, અરે રે મારે લાંબો સમય જીવીને પણ મારે તો શું કરવું છે, તપી અને મારા કર્મોને ખપાવવા છે. તો આ સર્પે તો સારું કર્યું, મને તીવ્રતાથી મારા કર્મોને ખપાવવા માટે પોતે આટલો પ્રયાસ કર્યો. આ સર્પ તો મારો પરમ ઉપકારી છે, માટે સર્પ પ્રત્યે લેશ માત્ર પણ દુર્ભાવ કરતા નથી. મુનિઓ તો આમ પણ સહન કરે તે સાધુ, સહાય કરે તે સાધુ, ક્ષમા કરે તે સાધુ, સાધના કરે તે સાધુ. એટલે પોતે તો આમ સર્પને ક્ષમા આપી દે છે, સર્પનો લેશ માત્ર દોષ જોતા નથી, પોતાના જ કર્મનો દોષ જોવે છે અને પોતે આલોચના કરી અને આ સર્પની સાથે બધા જ જીવોને ખમાવી દે છે. બધા જીવોને ખમાવીને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે છે, ચતુર્વિધ શરણ લે છે, અરિહંત સિદ્ધ સાધુ ધર્મનું શરણ લે છે અને નમસ્કાર મહામંત્રમાં લીન બની જાય છે મુનિ. અને પોતે અંત સમયે સમાધિપૂર્વક મૃત્યુ પામી અને પોતે આના પછી 5મા ભવમાં 12મા દેવલોક અચ્યુત દેવલોકમાં જંબુ ધ્રુમાવર્ત નામના વિમાનને વિશે 22 સાગરોપમના આયુષ્ય વાળા દેવતા થયા. બોલો, પેલા 8મા દેવલોક, હવે 12મા દેવલોકમાં દેવ થયા અને ત્યાં વિવિધ સમૃદ્ધિ વડે વિલાસ કરતા તેઓ પોતાનું કાળ નિર્ગમન કરવા લાગ્યા. 22 સાગરોપમનું લાંબુ આયુષ્ય. અને પેલો જે સર્પ હતો મહાસર્પ, તે પણ હિમગીરીના શિખરમાં ફરતો ફરતો અન્ય દાવાનળ એક વખત આગ લાગી અને આગથી દગ્ધ થઈ ગયો અને ત્યાંથી મરીને આ જીવ ક્યાં ગયો, 6ઠ્ઠી નરકમાં, તમહ પ્રભા નામની 6ઠ્ઠી નરકમાં 22 સાગરોપમની સ્થિતિ વાળો નારક થયો. વળી પાછું જુઓ, એક ભાઈ દેવલોક, એક ભાઈ 6ઠ્ઠી નરકમાં ગયો અને ત્યાં નારકી પણ ઉત્પન્ન થયો અને ત્યાં 250 ધનુષની કાયા વડે તે નરકના તીવ્ર દુઃખ ભોગવી રહ્યો છે અને પોતાનું કાળ નિર્ગમન કરવા લાગ્યો. હવે 6ઠ્ઠો ભવ, આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં તેના આભૂષણ તુલ્ય સુગંધ નામના વિજયમાં શુભંકરા નામે એક નગરી છે. ત્યાં વજ્રવીર્ય નામે મહાપરાક્રમી રાજા છે અને ઇન્દ્રની જેમ સર્વ રાજાઓમાં પણ આ સર્વશ્રેષ્ઠ છે. તેને જાણે બીજી લક્ષ્મી દેવી હોય તેવી લક્ષ્મીવતી નામે એક મુખ્ય પટરાણી હતી. અને પેલો કિરણ વેગનો જીવ પોતાના જે અચ્યુત દેવલોકમાં ગયેલો ત્યાં દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવી અને આ લક્ષ્મીવતીની ઉદરમાં અવતર્યો અને અનુક્રમે એક પુત્ર રત્ને જન્મ આપ્યો. એનું નામ વજ્રનાભ પડ્યું. 6ઠ્ઠા ભવે પાર્શ્વપ્રભુનો જીવ વજ્રનાભ એનું નામ પડ્યું. અને યૌવન વયને પામતા આ વજ્રનાભ શસ્ત્રમાં પ્રયાણ બન્યા, શાસ્ત્રમાં વિચક્ષણ થયા, એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં નિપુણ થઈ ગયા. એટલે પવિત્ર દિવસે એમના પિતાએ વજ્રવીર્ય રાજાએ વજ્રનાભનો રાજ્યાભિષેક કર્યો અને પોતે તુરંત જ ચારિત્ર ગ્રહણ કરી લીધું. રાજા અને લક્ષ્મીવતી રાણી બંને ચારિત્ર ગ્રહણ કરી લીધું. અને આ વજ્રનાભને અને આ જે વજ્રનાભ હતા એને ચક્રાયુધ નામે પુત્ર થયો અને ચક્રાયુધ પણ અનુક્રમે મોટો થયો. એટલે આ જે મરુભૂતિનો આત્મા છે, હવે એનો આત્મા કેટલો આગળ વધી રહ્યો છે. જે ભવમાં જાય ત્યાં એને જૈન ધર્મ મળે છે, ઉત્તમ કુળ મળે છે, રાજસુખ વૈભવ મળે છે, બધી ધર્મ કરવાની અનુકૂળતાઓ મળી જાય છે અને જન્મતાની સાથે જ લોહીમાં જ ધર્મના સંસ્કાર મળી જાય છે. એટલે આ વજ્રનાભ રાજાનો જ્યારે ચક્રાયુધ નામે પુત્ર મોટો થયો
ત્યારે કોઈની રાહ જોયા વગર વજ્રનાભ પોતે કહે છે, હે પુત્ર, તું મોટો થયો, હવે મારે ચારિત્ર ગ્રહણ કરવું છે. ત્યારે આ ચક્રાયુધ પુત્ર પોતે પરમ વિવેકી છે, કારણ કે એના પિતા અને કુળ આખું વિવેકી છે. એટલે પિતાને કહે છે કે અરે પિતાશ્રી, તમે મને નહીં છોડી દો, મારો ત્યાગ નહીં કરો, રાજ વૈભવનો ત્યાગ કરો, પણ મારો શું કામ ત્યાગ કરો છો? મારો શું અપરાધ છે? મેં કોઈ દોષ સેવ્યો છે તો મારા અપરાધને ક્ષમા કરો. ત્યારે પિતા કહે છે કે ના ના પુત્ર, તારા મોટા થવાની તો હું રાહ જોતો હતો. જે દિવસે તારો જન્મ થયો એ દિવસથી હું રાહ જોઈ રહેલો કે ક્યારે તું યુવાવસ્થાને પામે અને આ રાજકારોભારને વહન કરે અને હું ચારિત્ર ગ્રહણ કરું. પુત્ર ઘણી ના પાડે છે, પણ પિતા માનતા નથી અને પિતા કહે છે ના, મારો આ આદેશ છે, તું હવે રાજ્યાભિષેક કરાવ અને તું રાજગાદી પર બેસી જા અને મને ચારિત્ર લેવાની અનુમતિ આપ. અનુક્રમે ચક્રાયુધ પણ પોતે પિતાને સંમત થાય છે. એટલે પિતા પોતે ચારિત્ર લેવાને તૈયાર થઈ જાય છે. હવે જો જ્યારે તમારો મનોરથ પણ આટલો તીવ્ર હોય, તમારી ઈચ્છા પણ આટલી પ્રબળ હોય, ત્યારે આ વિશ્વ વ્યવસ્થા તમારી માટે રાજમાર્ગ કરી આપે છે. ત્યારે પ્રકૃતિ તમને સહાય કરે છે. એટલે તે જ વખતે ક્ષેમંકર નામે જિનેશ્વર ભગવાન પોતે ત્યાં સમવસર્યા. તે નગરમાં આવીને ક્ષેમંકર તીર્થંકર પોતે ત્યાં સમવસર્યા અને એમના સમવસરની રચના થઈ અને સેવકોએ આવીને રાજાને કહ્યું કે ક્ષેમંકર પ્રભુ સમવસર્યા છે. એટલે રાજા તો રોમાંચિત થઈ અને ક્ષેમંકર તીર્થંકર પાસે જાય છે. તીર્થંકરોની મીઠી મધુર અમૃત રસથી ભરેલી વાણી, એમનો ઉપદેશ સાંભળી, એમની દેશના સાંભળી અને આ વજ્રનાભ પોતે ઊભા થાય છે અને કહે છે, હે પ્રભુ, મને ચારિત્રનું દાન આપો. સામાન્ય ગીતાર્થ ગુરુ પાસે બી ચારિત્ર લેવું એ પણ મહાપુણ્ય છે, પણ સાક્ષાત તીર્થંકર પ્રભુના હાથે ચારિત્ર ગ્રહણ કરવું એ તો મહાન 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 પુણ્યોદય થાય, તો આવો લાભ મળે. માટે પ્રભુને કહે છે કે હે પ્રભુ, વિલંબ વિના મને ચારિત્રનું દાન આપો. એટલે દયાળુ પ્રભુએ પણ એને ત્યારે ને ત્યારે ચારિત્રનું વ્રત ઉચ્ચરાવ્યું અને આ વજ્રનાભ મુનિ બની ગયા અને ચારિત્ર ગ્રહણ કરી લીધું અને નિરતિચાર પણ ચારિત્ર પાળે છે. પોતે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, તીવ્ર તપ તપી અને આ મુનિ પણ એકાવતારી બની ગયા અને આકાશગામીની લબ્ધિને પ્રાપ્ત થયા. અને આ મુનિ આકાશગામીની લબ્ધિ વડે સુખચ નામના વિજયમાં આવ્યા અને સુખચ નામના વિજયમાં આ મુનિ જ્યાં આવ્યા ત્યાં જ્વલનગીરી નામની મોટી અટવીમાં એક કુરંગક નામે ભીલ હતો. આ કોણ? પેલો જે મહાસર્પ જે છઠ્ઠી નરકમાં ગયો હતો, તમઃપ્રભા નામની, ત્યાંથી નીકળીને આ કુરંગક નામે ભીલ થયો. હવે આ ભીલ પણ આજ ત્યાં ઈ કચ્છમાં જ કુરંગક નામ જ્વલનગીરી મોટી અટવીમાં ભીલ થયો. અને આ મુનિ પણ પોતે વજ્રનાભ જે મુનિ છે એ પણ આ જ્વલનગીરીની મોટી અટવીમાં આવ્યા અને પોતે કૌશક ધ્યાને લીન બની ગયા. આખી રાત્રિ મુનિ કૌશક ધ્યાનમાં લીન બની ગયા છે. આ મહાભયંકર અટવી, એનું બધું વર્ણન એટલું દુષ્કર, મહાવાઘો, સિંહો અને બધા હિંસક પ્રાણીઓથી ભરેલી એવી આ અટવી છે. પણ છતાં પણ નિર્ભય એવા મુનિ પોતે પોતાના કૌશક ધ્યાનમાં લીન બની ગયા છે અને આખી રાત્રિ કૌશકમાં પસાર કરે છે. અનુક્રમે પ્રાતઃકાળ થતા, સૂર્યોદય થતા મુનિ પોતાનો કૌશક પાડી અને ત્યાંથી અન્યત્ર વિહાર કરવા માટે ચાલ્યા. ચાલતા ચાલતા સામેથી આ ભીલ, જે પેલો ભીલ હતો કુરંગ, એને મુનિને સામેથી આવતા જોયા. વળી પાછો એને વેરભાવ ઉત્પન્ન થઈ ગયો. મુનિના કોઈ અપરાધ વગર મુનિએ તો એને કઈ બોલાવ્યો નથી, છંછેડ્યો નથી, કઈ કર્યું નથી, છતાં પણ આ ભીલના મનમાં વેરની ગાંઠ એકવાર બંધાઈ જાય અને એ ગાંઠ તોડ્યા વગર જો આત્મા મૃત્યુ પામે તો એ વેર દરેક ભાવમાં વૃદ્ધિ 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 પામતું જાય અને એ વેર છૂટતું નથી પછી. એટલે આ ભીલ એ તો મુનિને જોતા જ પાછું વેર એનું ઉદ્ભવી આવ્યું અને કહે છે કે અરે રે, મને આ ભિક્ષુકના દર્શન થયા, મહા અપશુકન થયા, ચાલ આ અપશુકનને વારી નાખું, આ ભિક્ષુકને મારી નાખું. એમ કરીને એને તીર કામઠા ચલાવ્યા અને મોટા તીર વડે મુનિને ત્યાં જ તીરથી માર્યા. એટલે તીરથી હણાતા એવા મુનિ સમજી ગયા કે મારો અંત સમય આવી ગયો. એટલે મહર્ષિ બાણ વડે પ્રહાર કર્યો અને પ્રહારથી પીડિત થયેલા મુનિ આર્ત ધ્યાન રહિત એવા નમો અરહદ બોલતા પ્રતિલેખના કરતા પૃથ્વી પર બેસી ગયા. મુનિ જાણી ગયા કે મારો અંત સમય આવી ગયો અને મુનિએ કહ્યું કે ના,
પારાવાર આર્ત ધ્યાન થાય એવો આ પ્રસંગ સર્જાનો હતો. કારણ કે વિના વાકે, વિના પ્રયોજને અને અચાનક આવી પડેલી આવી વિડંબના, આવું તીર કામઠાથી જેમનું પ્રાણ હરી લીધા હોય, કેવી પીડા થઈ હશે મુનિને. પણ મુનિ પીડાને ગણકારતા નથી, આર્ત ધ્યાનમાં જતા નથી, અને મુનિએ પોતાના આત્માને સમજાવી અને ધર્મ ધ્યાનમાં આરૂઢ કરી લીધો. મુનિએ પોતે તરત જ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી અને પેલા ભીલને પણ ક્ષમા આપી દીધી કે ના ના, એ કુરંગક ભીલનો કોઈ દોષ નથી, દોષ મારા કર્મનો છે. એમ કરીને સમગ્ર જીવ સૃષ્ટિને ખમાવી દીધી, બધા જીવોને ખમાવી દીધા. ચારે પ્રકારના આહારના પચખાન કરી લીધા, ચતુર્વિધ આહારના ત્યાગ કરી લીધો, અને ચતુશરણ લઈ અને નમસ્કાર મહામંત્રમાં લીન થઈ અને ધર્મ પરાયણ થઈ અને મુનિ સમાધિ પૂર્વક મૃત્યુ પામી ગયા. અને હવે એમનો આત્મા 12 દેવલોકની ઉપર 9 ગ્રૈવેક હોય છે. ગ્રૈવેક એટલે ગળાના આકારના 9 ગ્રૈવેક. એમાં મધ્ય ગ્રૈવેકમાં લલિતાંગ નામે પરમાધિક દેવતા થયા. બોલો, ઉપર ચડતા ચડતા પેલા 8મા દેવલોક, 12મો દેવલોક, હવે મધ્ય ગ્રૈવેકમાં લલિતાંગ નામે પરમાધિક દેવતા થયા. અને પેલો કુરંગક ભીલ તો મુનિને મારવાથી મૃત્યુ પામેલા જોઈને પોતે હર્ષ પામ્યો. અને આવા જ બધા દુષ્ટ ભરેલા કાર્યો કરતા કરતા એ કુરંગક ભીલ પછી એ પણ પોતે મૃત્યુ પામી. અને ક્યાં ગયો? આ મુનિ ગયા ગ્રૈવેકમાં, અને આ ભીલ ક્યાં ગયો? 7મી નરકમાં. 7મી નરકથી નીચે કોઈ બીજી જગ્યા નથી. તમઃ પ્રભા. એ 7મી નરક રૌરવ નામના નરકમાં નરકાવાસ તરીકે ઉત્પન્ન થયો. એટલા બધા દુઃખો, જેટલા દુઃખો આ સમગ્ર વિશ્વમાં છે, એ બધા દુઃખો, બધા રોગો એકી સાથે ઉત્પન્ન થાય છે આ 7મી નરકમાં. તીવ્ર 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 વેદના. એ વેદનાનું વર્ણન સાંભળવાથી આપણને કંપારી છૂટી જાય એવી મહાભયંકર મહાતીવ્ર વેદના ભોગવવા લાગ્યો આપેલો ભીલ. 7મી નરકમાં ગયો. બંને ભાઈઓ ક્યાં ક્યાં ગયા? એક ઉપર જતો ગયો, એક નીચે જતો ગયો. હવે 8મો ભવ. આ જંબુ દ્વીપમાં પૂર્વ વિદેયને વિશે સુરનગર જેવું પુરાણપુર નામે એક વિશાળ નગર છે. તેમાં સેંકડો રાજાએ પુષ્પમાળાની જેમ શાસનને અંગીકાર કરેલ છે એવા કુલિશ બાહુ નામે ઇન્દ્ર સમાન મહાપરાક્રમી રાજા છે. આ રાજા મહાયશસ્વી, મહાપરાક્રમી, સદ્ધર્મી અને ઘણું ગુણવાન, નીતિવાન, ન્યાયવાન છે. એને સુદર્શના એટલે સારા દર્શન વાળી સુદર્શના નામે મુખ્ય પટરાણી છે. અને આ રાણી પણ ઘણી ગુણવાન છે. હવે પેલો જે લલિતાંગ નામે જે દેવ છે, વજ્રનાભનો જીવ જે લલિતાંગ દેવ થયો હતો, એ દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી અને ગ્રૈવેકથી ચવી અને આ સુદર્શના દેવીની કુક્ષીમાં ઉત્પન્ન થયો. અને ઉત્પન્ન થતાની સાથે આ મહાદેવીએ, સુદર્શના દેવીએ 14 સ્વપ્નને જોયા. 14 સ્વપ્નને પોતાના મુખમાં પેસતા જોયા. એટલે અનુક્રમે આ દેવીએ પોતાના પતિને વાત કરી. એટલે કુલિશબાહુ રાજાએ કહ્યું કે હે દેવી, તમે અવશ્ય ગર્ભ સમય પૂર્ણ થતા એક ચક્રવર્તી પુત્રને જન્મ આપશો. અને અનુક્રમે ગર્ભ સમય પૂર્ણ થતા આ દેવીએ ચક્રવર્તી પુત્ર રત્નને જન્મ આપ્યો અને એનું નામ સુવર્ણબાહુ એવું નામ પાડ્યું. સુવર્ણબાહુ પુત્ર મોટો થતા ધાત્રીઓ અને રાજાઓએ એક ખોળામાંથી બીજા ખોળામાં મોટો થતા આ પુત્ર મોટો થઈ ગયો અને સર્વ કળાએ સંપન્ન થઈ ગયો. એટલે આ પુત્ર પણ શસ્ત્ર શાસ્ત્રમાં બંનેમાં નિપુણ થઈ ગયો અને તે સુવર્ણબાહુ કુમાર રૂપથી અદ્વિતીય સ્વરૂપવાન અને એવો અને પરાક્રમથી પણ અસામાન્ય એવો હતો. અને કુલિશબાહુ રાજાએ પોતાના પુત્રને યોગ્ય જાણી અને એનો રાજ્યાભિષેક કરી લીધો અને કુલિશબાહુ રાજાએ દીક્ષા ગ્રહણ કરી. બોલો, હવે બધા જ ભવોમાં એને કેવું ઉત્તમ રાજ્યકુળ તો મળે, ધર્મના સંસ્કાર તો મળે, પણ દરેક પિતા ચારિત્ર ગ્રહણ કરે છે. એટલે આવા ચારિત્રના સંસ્કાર એને ગળથુથીમાંથી મળ્યા. હવે આ સુવર્ણબાહુ રાજા થઈ ગયા અને મોટા થતા એક વખત એને ઘણા અશ્વો હતા. એવામાં એક નવીન અશ્વ આવ્યો તો એ અશ્વ ઉપર આરૂઢ થઈને રાજા અશ્વ ઉપર દોડવા લાગ્યા. તો એમ કરતા આ અશ્વ એવો પવન વેગે દોડી ગયો કે બીજા બધા સેવકો તો પાછળ રહી ગયા. અને જેમ જેમ રાજા એની ચાબુક લઈને એને ચાબુકથી મારે એની લગામ ખેંચે એમ આ અશ્વ તો વધારે દોડવા લાગ્યો. પવનની જેમ ક્ષણવારમાં તો એ અદૃશ્ય થઈ ગયો.
અને દોડતા 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 એ કોઈ આગળ જઈને મહા જંગલમાં આવીને ઊભો રહી ગયો, અને જંગલમાં કોઈક સરોવર હતું એની બાજુમાં આવીને આશો ઊભો રહી ગયો. એટલે પછી સુવર્ણબાહુ રાજા પણ થાકેલા પાકેલા નીચે ઉતર્યા અને સરોવરનું મીઠું જળ પેલા અશ્વને પાયું, અને પોતે પણ ત્યાં એ મીઠા જળનું પાન કર્યું, અને વિચારવા લાગ્યા કે અરે રે, હું ક્યાં આવી ગયો. ત્યાં જ એ જંગલમાં થોડીક બધી સ્ત્રીઓ આમ તેમ ચાલતી તેને જોઈ, તો એને 2-3 બાળાઓને જોઈ. તેમાં એક સ્ત્રી તો અતિ સુંદર હતી. એને થયું કે આ કોઈ નાગ કન્યા છે, વન કન્યા છે, આ કોઈ કામદેવની સ્ત્રી છે. એટલી સ્વરૂપવાન એવી એક સ્ત્રી એને જોઈ ત્યાં, અને તે પદ્માવતી એનું નામ હતું. એની આજુબાજુ એની નંદા વગેરે સખીઓ રમી રહેલી હતી, અને આ પદ્માવતીની આજુબાજુ એક ભમરો ફરવા લાગ્યો. ત્યારે એ પદ્માવતી કહે છે કે અરે રે, મારી કોઈ રક્ષા કરો, રક્ષા કરો. અને આ રાજા ઝાડની પાછળ ઊભા જોઈ રહ્યા છે. ત્યારે પદ્માવતીની સખી નંદા કહે છે કે અરે સખી, તારી રક્ષા કરવાને તો કોણ સમર્થ છે? તારી રક્ષા તો સુવર્ણબાહુ, કુલિશબાહુનો પુત્ર સુવર્ણબાહુ, એ જ તારી રક્ષા કરવાને સમર્થ છે. એ જો આવી જાય તો તારી રક્ષા કરી શકે. એટલે પોતાના નામ સાંભળતા જ આ સુવર્ણબાહુ રાજા ત્યાં વૃક્ષની પાછળથી બહાર નીકળ્યા, અને પદ્માવતીની પાસેથી પેલા ભ્રમરાઓને ઉડાડવા માંડ્યા. અને પછી પેલી નંદા નામની સખી કહે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? તો એ કહે છે કે હું તો સુવર્ણબાહુ રાજાનો સેવક છું, અને તમારી સેવા કરવા અહીંયા આવ્યો છું. મને રાજાએ મોકલ્યો છે. નંદા સખી ઘણી વિચક્ષણ હતી, એટલે જાણી ગઈ કે આ તો સુવર્ણબાહુ રાજા જ લાગે છે. એટલે પછી સુવર્ણબાહુ પેલા રાજા પૂછે કે તમે કોણ છો? એટલે પેલીને નંદા સખી કહે છે કે આ જે પદ્માવતી છે એ રત્નપુરના રાજા ખેચરેન્દ્ર, એની આ પદ્મા નામે કુમારી છે. આ જે રત્નપુરના રાજા હતા એ મૃત્યુ પામી ગયા, ત્યારે એના બધા પુત્રોએ રાજગાદી લેવા માટે ધ્રુવ કરી દીધો, અને રાજ્યમાં હાહાકાર મચી ગયો. એટલે એ રાજાની પત્ની ઈ છે રત્નાવળી, ઈ પોતાની આ પુત્રી પદ્માને લઈને ભાગી ગઈ. અને આ જે અટવી છે એમાં ગાલવ મુનિ એના ભાઈ થાય છે, ત્યાં આવીને રહી અને એને આ પદ્માને મોટી કરી અહીંયા. કારણ કે રાજ્યમાં રાજદ્રોહ થઈ ગયો, બધી હાહાકાર મચી ગયો, એટલે રાજમાતા નીકળી ગયા અને આ ગાલવ મુનિ પાસે આવ્યા. અને એ જ દિવસે કોઈ એક દિવ્ય જ્ઞાની મુનિ ત્યાં આવેલા, અને એને ગાલવ મુનિએ પ્રણામ કરીને કહ્યું કે હે મહાત્મા, આ પદ્માના પતિ કોણ થશે? ત્યારે એ જ્ઞાની મુનિએ કહેલું કે આ પદ્માના પતિ સુવર્ણબાહુ નામે રાજા પોતાનો અશ્વ એને અહીંયા લઈ આવશે, અને એ જ આ પદ્માના પતિ થશે, અને આ સુવર્ણબાહુ ચક્રવર્તી થવાના છે. એટલે પછી આ નંદાએ જઈને ગાલવ મુનિને કહ્યું કે હે મુનિ, આપણે જે સુવર્ણબાહુની વાત કરતા હતા તે સુવર્ણબાહુ રાજા જ અહીંયા પધારેલા છે. એટલે ગાલવ મુનિ પોતે ત્યાં રાજાની આગતા સાગતા કરવા જાય છે. એટલે સુવર્ણબાહુ કહે છે કે મુનિ, હે ગાલવ મુનિ, હું જ તમારા દર્શન કરવા આવતો હતો. તો કે છે ના ના, તમે તો અમારા અતિથિ છો, એટલે અતિથિનું સ્વાગત તો અમારે જ કરવું જોઈએ. એમ કરીને પોતે આવે છે, અને પછી પોતે પોતાની ભાણેજ પદ્મા નામની જે યૌવના છે એને આપે છે, અને કહે છે કે હે મહારાજા, આ પદ્મા સાથે તમે પાણી ગ્રહણ કરો. રાજા તો પહેલેથી જ અનુરક્ત થઈ ગયેલો, એટલે સુવર્ણબાહુ રાજા પદ્મા સાથે પોતાના ગાંધર્વ વિધિથી લગ્ન કરે છે. અને તે જ વખતે આ પદ્માનો એક સાપત્ન ભાઈ પદ્મોત્તર નામે જે રાજા હતો એ એક વિદ્યાધર હતો. એટલે વિદ્યાધર હતો, પોતાની વિદ્યાથી આમ તેમ ફર્યા લાગે. એટલે એ પદ્મોત્તર રાજા પોતાની વિદ્યાથી આજ વનમાં આવ્યો, અને એને પોતે પોતાની બહેન પદ્માને જોઈ, પોતાની માતા રત્નાવળીને જોઈ, અને પછી આવીને ગાલવ મુનિને કહે છે કે હે મુનિ, તમે મને આજ્ઞા આપો, હું મારી માતા અને બેન અને એમના પતિ બધાને મારા નગરમાં લઈ જાઉં. એમ કરીને પોતે પદ્મા અને એના જે પતિ હતા સુવર્ણબાહુ રાજા બધાને લઈને પોતાના મહેલમાં લઈ જાય છે, અને ત્યાં પોતે એમની ખૂબ સરસ રીતે આગતા સ્વાગતા કરે છે. એ વિદ્યાધર હતો, એટલે વિદ્યાધરોની આખી શ્રેણીમાં આ સુવર્ણબાહુ રાજાનો યશ ફેલાઈ ગયો, અને બધા જ વિદ્યાધરો સુવર્ણબાહુની રાજાની આજ્ઞાકિત થઈ ગયા. અને પછી ત્યાં થોડો કાળ નિર્ગમન કરી અને સુવર્ણબાહુ રાજા પોતે પાછા પોતાની પુરાણપુર નામે નગરીમાં આવે છે. અને પછી પોતે ચક્રવર્તીને યોગ્ય એવા 14 રત્નો એમના રાજ્યમાં બધા ઉત્પન્ન થાય છે, અને પોતે ચક્રરત્નને અનુસરીને 6 ખંડ પૃથ્વીને સાધે છે, અને ચક્રવર્તી રાજા થઈ જાય છે. એટલે એને તો ચક્રવર્તી રાજાની અજબ ગજબની સમૃદ્ધિ, એમાં આપણે નહીં જઈએ, અજબ ગજબની સમૃદ્ધિ, 14 મહારત્નો, 9 નિધિઓના ચરણ કમળની સેવા કરે, 16,000 યક્ષો નિરંતર ચક્રવર્તીની સેવામાં હાજરા હજુર હોય છે. આવી રિદ્ધિ સિદ્ધિ જોતા પણ
આંસુઓનો બાહુ રાજા, એમાં ક્યાંય લેલીપ્યમાન થતા નથી, એમાં ક્યાંય અંજાતા નથી, એ તો જળકમળ વત જ રહે છે. એક વખત આ ચક્રવર્તી મહેલ ઉપર બેઠા હતા, તેવામાં આકાશમાંથી દેવતાના મોટા દેવ વૃંદને ઉતરતું જોયું. ત્યાંની તે વખતે દેવતાઓ બોલી રહ્યા છે કે અહીંયા જગન્નાથ તીર્થંકર સમવસર્યા છે. તે સાંભળતા જ શ્રદ્ધાળુ એવા આ સુવર્ણબાહુ રાજા તે જગન્નાથ તીર્થંકરની દેશના સાંભળવા જાય છે. અને દેશના સાંભળવા જાય છે અને ત્યાં જઈને બધા દેવતાઓને જોવે છે. ત્યારે વિચારે છે કે ઓહો, આવા બધા દેવતાઓ તમે ક્યાંક જોયા છે એમ કરીને ઉહાપો કરતા 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 એમને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને જ્યારે જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે પૂર્વના બધા સંગની પંચેન્દ્રિયના જીવો એને દેખાય, એટલે પોતાના દરેક મનુષ્ય ભાવો એને દેખાણા. અને એને વિચાર કર્યો કે અરે રે, દરેક ભાવમાં હું મનુષ્યપણાને પામ્યો અને મેં ચારિત્ર પણ ગ્રહણ કર્યું અને મેં તપશ્ચર્યા પણ કરી, પણ છતાં પણ મારા ભવચક્રનો અંત કેમ ન આવ્યો, છતાં પણ મારા સંસારનો પાર કેમ ન થયો, છતાં પણ મને મોક્ષના સુખની પ્રાપ્તિ કેમ ન થઈ, હજી પણ મારે જન્મ મરણની શૃંખલા કેમ ચાલુ છે. ત્યારે એને થાય છે કે અરે રે, કર્મથી જેનો સ્વભાવ ઢંકાઈ ગયો છે એવા આત્માને શું મોહ થયો છે. જે માર્ગ ભૂલેલો મુસાફર ભ્રાંત થઈને બીજે માર્ગે જાય છે, તે મોક્ષ માર્ગને ભૂલી ગયેલો પ્રાણી પણ સ્વર્ગ, મર્ત્ય, તિર્યંજ, નરગતિમાં ગમનાગમન કર્યા કરે છે. માટે આ ભવમાં તો હું કેવળ અને કેવળ મોક્ષના અર્થે જ હું વિશેષ પ્રયત્ન કરીશ. આ વખતે ચારિત્રમાં હું પુરુષાર્થ ખાલી મોક્ષને માટે જ કરીશ. એટલે એનું લક્ષ્ય બંધાઈ ગયું કે હવે મારે મોક્ષ સિવાય બીજું કાંઈ નથી જોઈતું. એક વખત આત્માનું લક્ષ્ય બંધાઈ જાય, એક વખત આત્માને તીવ્ર અભિલાષા થઈ જાય અને ધ ડેસ્ટિનેશન ઇઝ સેટ નાઉ કે આઈ ઓનલી એન્ડ ઓનલી વોન્ટ મોક્ષ, એટલે ત્યારે એનો જે બધો પુરુષાર્થ છે એ મોક્ષ પુરુષાર્થ થઈ જાય છે. એટલે એ કહે છે કે હવે હું માત્ર મોક્ષ માર્ગ અને અર્થે જ વિશેષ પ્રયત્ન કરીશ. હવે આના પછી હું મોક્ષ માર્ગને અર્થે જ વિશેષ પ્રયત્ન કરીશ અને કહે છે કે હવે હું બીજા કોઈ પ્રકારનો પ્રયત્ન નહીં કરું. એમ કરી અને આ સર્વવીરતી ધર્મ એ જ કલ્યાણનું મૂળ છે એમ કરીને સુવર્ણબાહુ ચક્રવર્તી પોતાના પુત્રને રાજ્ય પર બેસાડી અને જગન્નાથ તીર્થંકરની પાસે પોતે ચારિત્રને ગ્રહણ કરે છે. છેલ્લા 2 ભવોમાં આ આત્માને સાક્ષાત તીર્થંકર પ્રભુના હાથે ચારિત્ર ગ્રહણ કરવા મળે છે. રજોહરણ અને મુહપત્તિ ગ્રહણ કરવું એ તો અત્યંત સૌભાગ્યની વાત છે. પરમ 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 પુણ્યનો ઉદય થાય ત્યારે આત્માને સર્વવીરતી ગ્રહણ કરવાનો મન થાય, ત્યારે એ આત્મા સર્વવીરતી ગ્રહણ કરી શકે. પણ એમાં પણ પ્રકૃષ્ટ પ્રકારનું પુણ્ય થાય ત્યારે સાક્ષાત તીર્થંકર પ્રભુના હાથે ચારિત્ર ગ્રહણ કરવા મળે. તીર્થંકર પ્રભુની અસીમ કૃપા તમારા ઉપર વર્તે. પ્રભુના હાથે ચારિત્ર લેવું એટલે અસામાન્ય પુણ્ય છે. એવું અસામાન્ય પુણ્ય આ સુવર્ણબાહુ રાજાને પ્રાપ્ત થયું અને એને સાક્ષાત જગન્નાથ તીર્થંકરના હાથે એમને ચારિત્ર ગ્રહણ કર્યું. અને ચારિત્રના દિવસથી માંડી અને ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી દીધી, શાસ્ત્રનો અભ્યાસ શરૂ કરી દીધો, ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી દીધી અને ગીતાર્થ થઈ ગયા. અને પછી અર્હત ભક્તિ વગેરે વિશેષ સ્થાનકોમાં ખૂબ જ ભાવપૂર્વક એને આરાધના કરી અને 20 સ્થાનકોની આરાધના કરવા વડે તેમને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરીને નિકાચિત કરી લીધું. તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું અને તીર્થંકર અને સુવર્ણબાહુ મુનિ વિચરવા લાગ્યા. વિહાર કરતા કરતા તે મુનિ ક્ષીરગીરીની પાસે આવેલી વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓથી ભયંકર એવી ક્ષીરવર્ણા નામની અટવીમાં આવી પહોંચ્યા. ક્ષીરવર્ણા નામની અટવીમાં આવ્યા ત્યાં સુવર્ણબાહુ મુનિ પોતે સૂર્યની સન્મુખ દ્રષ્ટિ રાખી અને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બની ગયા. અને મુનિ તો કાયસ્થ ધ્યાનમાં લીન. હવે દરેક આત્મા પોતાના ગુણને અનુસરીને અને પોતપોતાના સ્વભાવને અનુસરીને પોતપોતાના કાર્યોમાં લીન બની જાય છે. હવે મુનિ તો આ બાજુ પોતે કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બની ગયા અને પેલો જે ભીલ હતો, કુરંગક ભીલ, જે નરકમાં ગયેલો, કઈ નરકમાં? 7મી નરકમાં, તમઃ પ્રભા નામની 7મી નરકમાં ગયેલો, ત્યાંથી નીકળી અને તે આજ પર્વતમાં સિંહ થયો. 7મી નરકમાંથી નીકળેલો પ્રાય બધા તિર્યંચ યોનિમાં જ જાય એટલે તે સિંહ થયો અને તે સિંહ પણ આજ ક્ષીરવર્ણના અટવીમાં આમ તેમ ભમવા લાગ્યો.
અને આગલા 2 દિવસથી એને કોઈ ભોજન પણ મળેલું નહીં, એટલે તે ક્ષુધાતુર હતો. એટલે તેવામાં યમરાજના જેવો તે સિંહ, એ સિંહે આ મહર્ષિને દૂરથી જોયા. પૂર્વ જન્મનો ફરી પાછો વેરભાવ ઉત્પન્ન થયો. પહેલા જ કહ્યું, જો વેરના ભાવ સાથે આપણે મૃત્યુ પામી જઈએ તો ચક્રવર્તીના વ્યાજની જેમ આ વેર વૃદ્ધિ પામતું જાય, અને પછી નરક અને તિર્યંશમાં તો કોઈ અવકાશ જ નથી મળતો કે આ વેરનું વિસર્જન કરી શકાય. એટલે એ વેર વૃદ્ધિ પામ્યા કરે, અને મૂળ એવો આત્મા તિર્યંશ યોનિમાં તો એની કોઈ સૂઝબૂઝ હોતી નથી, ધર્મ કર્મની કોઈ વાત જ નથી. એટલે એને ક્યાં એવું ભાન પણ થાય કે અરે રે, આ હું શાને માટે વેર કરું છું. એટલે વેર, પૂર્વજન્મના વેરથી પ્રેરાઈને આ સિંહ મુખને ફાડતો, પૂંછડા પછાડતો, એને ક્યાં તરાપ મારી? મુનિ ઉપર તરાપ મારી. મુનિ તો મેં પહેલા જ કહ્યું, જે સહન કરે તે સાધુ, જે સાધના કરે તે સાધુ, અને જે કોઈ પ્રકારનો પ્રતિકાર ન કરે તે સાધુ. મુનિને તો પચક્કાણ હોય છે કે કોઈ પણ ત્રસ કે સ્થાવર જીવને હું કોઈ પણ પ્રકારે ઈજા નહીં કરું, કોઈ પણ પ્રકારે હું એની હિંસા નહીં કરું, એને હું દુઃખ નહીં પહોંચાડું. મારા પ્રાણના ભોગે પણ હું એ કોઈ જીવોને હિંસા નહીં પહોંચાડું. એટલે મુનિ તો કોઈ પ્રકારે પ્રતિકાર કરતા જ નથી. મુનિ તો કૌશક ધ્યાનમાં લીન બની ગયા છે. જ્યારે વિભાવ દશા છૂટી જાય છે અને સ્વભાવ દશામાં આત્મા લીન બની જાય છે, પછી તે આત્માને કોઈ ફરક નથી પડતો. દેહાધ્યાસ છૂટી જતા, દેહાતીત અવસ્થામાં આવતા આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વભાવમાં એકદમ સ્થિર બની જાય છે. પછી તે આત્માને કોઈ ફરક નથી પડતો. એટલે આ મુનિ તો કૌશક ધ્યાનમાં મેરુ પર્વત જેવા સ્થિર થઈને ઊભા છે. અને આ સિંહે ફાળ ભરીને મુનિ પર થાપો માર્યો, અને જેવો સિંહે થાપો માર્યો, મુનિ સમજી ગયા કે મારો અંત સમય આવી ગયો છે. ફરી મુનિએ શું કર્યું? જે ભાવ એમને ગયા કેટલા ભવોમાં દ્રઢ કરેલો, દરેકે દરેક ભવમાં આવા મરણાંત ઉપસર્ગ થવા છતાં પણ મુનિએ કયો ભાવ દ્રઢ કરેલો? સમતા ભાવને દ્રઢ કરેલો. મુનિએ સમભાવને દ્રઢ કરેલો. અને જે પોતાના ઉપર આવો મહા ઉપસર્ગ કરે છે, પ્રાણાંત ઉપસર્ગ, મરણાંત ઉપસર્ગ કરે છે, એના પર પણ મુનિ લેશ માત્ર પણ દુર્ભાવ ચિંતવતા નથી. એના પ્રત્યે પણ મુનિ દ્વેષ માત્ર પણ પ્રતિકાર કરતા નથી. અને મુનિ તો એને સમભાવે સહન જ કરે છે, અને એના દોષોને માફ કરી દે છે, ક્ષમા આપી દે છે. અને મુનિએ તો તત્કાળ શું કર્યું? ફરી ચતુર્વિધ 4 પ્રકારના આહારના પચખાણ કરી લીધા, સર્વ પાપોની આલોચના કરી લીધી, સર્વ પ્રાણીઓને ખમાવી દીધા, અને સિંહના ઉપર હૃદયમાં લેશ માત્ર પણ દુર્ભાવ નથી લાવ્યા. અને અરિહંત પરમાત્માનું શરણ લઈ નમસ્કાર મહામંત્રમાં ધ્યાનમાં લીન થઈ અને ધર્મ ધ્યાનમાં સ્થિર બની ગયા. પારાવાર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન પ્રાપ્ત થાય એવા પ્રસંગમાં પણ મુનિ શું કરે છે? ધર્મ ધ્યાનમાં લીન બની જાય છે. ધર્મ ધ્યાનમાં આ અજબ ગજબનો સંસ્કાર છે, અને આ સંસ્કાર પાડવો અતિ દુષ્કર છે. પણ આ મહામુનિએ દરેકે દરેક ભાવમાં આ સંસ્કારને દ્રઢ કરી નાખ્યું. દરેકે દરેક ભાવમાં અંત સમયે મરણ સમયની વેદના આવો કોઈ ઉપસર્ગ ન થાય ને તો પણ મરણની વેદના અતિ ભયંકર છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જન્મ કરતા પણ મરણની વેદના અતિ ભયંકર છે. એકી સાથે વીંછીઓ આપણા આખા શરીરને વીંટી વળે અને વીંછીઓ કરડે અને કેવી વેદના થાય, એવી વેદના મરણના સમયે થાય છે. અને એમાં પણ આવો મરણાંત ઉપસર્ગ, સિંહ તમારા શરીરને ફાડી ખાતી હોય એની એ ઉપરથી આ વેદના, એ કેવી તીવ્ર વેદના હશે. આવી મહાભયંકર, આવી મહાદુષ્કર વેદનામાં પણ મુનિ શું કરે છે? સમભાવમાં લીન બની જાય છે, અને ધર્મ ધ્યાનમાં પોતાના આત્માને સ્થિર કરી દે છે, અને સમાધિપૂર્વક મૃત્યુ પામે છે. સમાધિપૂર્વક મૃત્યુ પામી અને આ કેશરી સ્ત્રીએ વિધિન કરેલા તે મુનિ મૃત્યુ પામીને ક્યાં ગયા? 10મા દેવલોકમાં, પ્રાણત નામના 10મા દેવલોકમાં મહાપ્રભ નામના વિમાનને વિશે 20 સાગરોપમની સ્થિતિવાળા દેવતા થયા. આ પ્રાણત નામના 10મા દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ આયુષ્ય 20 સાગરોપમનું હોય છે. આ મુનિનું પણ એટલું જ આયુષ્ય હતું. 20 સાગરોપમની સ્થિતિવાળા તે થયા. અને પહેલો સિંહ મૃત્યુ પામી અને એ પણ 10 સાગરોપમની સ્થિતિવાળી ચોથી નરકમાં ગયો. ફરી પાછો એક ભાઈ દેવલોક, એક ભાઈ નરક.
અને ત્યાંથી નીકળી ચોથી નરકમાંથી નીકળી અને તિર્યન ચોનીમાં બહુ પ્રકારની વેદનાને ભોગવવા લાગ્યો. એટલે આગળના આ 99 ભવોનું આપણે અવલોકન કરીએ તો 99 ભવમાં દરેકે દરેક ભવમાં પાર્શ્વનાથ પ્રભુના જીવે શું કર્યું? મરણાંત ઉપસર્ગ થયા એમને. દરેક અને દર વખતે ઉપસર્ગને કારણે જ એમનું મૃત્યુ થયું. એ ઉપસર્ગના કારણે જ એમના જીવનનો અંત આવી ગયો. અને મરણાંત ઉપસર્ગ થવા છતાં પણ કોઈ અપરાધ વગર, કોઈ દોષ વગર, કોઈ એમના ગુના વગર આવો મરણાંત ઉપસર્ગ થતા પણ પાર્શ્વનાથ પ્રભુના આત્માએ સમભાવે એ ઉપસર્ગોને સહન કર્યા. અને જે ઉપસર્ગ કરે છે એના પર લેશ માત્ર પણ દુર્ભાવ નથી કરતા, એનો દોષ જૂથ એના તરફ નજર પણ નથી કરતા, અને પોતે ક્ષમા આપી સંભાવમાં લીન થઈ અને પોતે સમાધિપૂર્વક મૃત્યુ થાય છે. દરેકે દરેક ભાવમાં આ ભાવ એમને દ્રઢ કર્યો. સમાધિ ભાવ, સમતા ભાવ એમને દ્રઢ કરી નાખ્યો. અને માટે જ આ પરમાત્મા જે તમે તમારા જીવનમાં દ્રઢ કરો અને તો જ તમે એ આપી શકો. મારી પાસે જે હોય એ જ હું આપી શકું, મારી પાસે જે ન હોય ક્યાંથી આપી શકું? એટલે પૂર્વના દરેકે દરેક ભાવમાં 99 ભવમાં આ એક જ આત્મા એમની પાછળ એમની આદુ ખાઈને પડી ગયેલો વગર વાંકે દરેક ભવમાં. અને દરેકે દરેક ભવમાં પરમાત્માના આત્માએ શું કર્યું? એને ક્ષમા આપી, ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો, પાપોની આલોચના કરી, જીવો સાથે ક્ષમાપના કરી, ચતુર્વિધ સંઘને ક્ષમા કરી દીધી, અને ચારે પ્રકારનો એને ધર્મનું શરણ લઈ લીધું. અરિયંત સિદ્ધ સાધુ અને ધર્મનું શરણ લીધું. નમસ્કાર મહામંત્રમાં સ્થિર થઈ અને ધર્મ ધ્યાનને પરાયણ થઈ ગયા અને ધ્યાનસ્થ અવસ્થામાં સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. એટલે એવો આ એમનો 9મો ભવ. અને 10મો ભવ, હવે પૂર્વોક્ત સિંહનો ભવ ઘણા ભવોમાં અસંખ્ય સિંહ પેલો જે સિંહનો જે ભવ હતો એ નરકમાંથી નીકળી અને પછી બીજા 10 સાગરોપમની સ્થિતિ વડે ચોથી નરકમાં ગયો, ત્યાંથી નીકળી અને ઘણા ભવોમાં પાછો ભમી અને એક ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્ર પણ ઉત્પન્ન થયો. અને ત્યાં જન્મ થતા જ તેના માતા પિતા અને ભ્રાતા બધા મૃત્યુ પામી ગયા, કારણ કે એનું પુણ્ય જેવું હતું. એટલે પછી લોકોએ દયાથી એને જીવાડ્યો. લોકો કોઈ એને વસ્ત્ર આપે, કોઈ ભોજન આપે, કોઈ એને રહેવાની થોડી જગ્યા આપે, એમ કરીને દુઃખે વેઠીને આ મોટો થયો અને એનું કમઠ એવું નામ પડ્યું. અને બાલ્ય વયનું ઉલ્લંઘન કરતા તે યૌવન વયને પ્રાપ્ત થયો. પરંતુ નિરંતર દુઃખી સ્થિતિમાં એક વખત બધી શહેરની સ્ત્રીઓ વસ્ત્ર અલંકાર પહેરી અને ઘરમાં હાથમાં બધા નૈવેદ્યના થાળો લઈને જતી હતી. ત્યારે એને થયું કે ઓહો, આ બધા લોકો પાસે કેવી રિદ્ધિ સમૃદ્ધિ છે, મારી પાસે તો આવું કાંઈ નથી. જરૂર આ બધા લોકોએ પૂર્વના ભવોમાં તપ કર્યું છે, તો માટે હું પણ આ બધું મેળવવા માટે હું પણ તપ કરું. હવે એને તપ શાને માટે કર્યો? કે મને આ બધા લોકો જેવી રિદ્ધિ સિદ્ધિ મળે. એને તપ શાને માટે કર્યો? કે પણ મને પણ આવું સુખ મળે, અંતે સંસારનું સુખ. એટલે એને પોતે અજ્ઞાન તપ શરૂ કરી દીધો. એ તાપસ થઈ ગયો અને પંચાંગની તપ શરૂ કરી દીધો. એટલે તાપસવત ગ્રહણ કર્યું અને કંદમૂળાદિકનું ભોજન કરતો એ પંચાંગની તપ કરવા લાગ્યો. અને પહેલા જે મુનિ હતા, સુવર્ણબાહુ મુનિ, એ ત્યાંથી પોતે પોતાના દેવલોક આયુષ્યમાંથી ચવન થઈ અને પોતે વારાણસી નગરીમાં ઉત્પન્ન થાય છે. એ એમનો 10મો ભવ. એટલે પ્રભુના આ 9 ભવો આપણે જોયા, પણ એનું ખાલી અવલોકન કરી લઈએ કે બંને ભાઈઓ હતા, 2 ભાઈઓ હતા. એટલે આમાંથી આપણે બોધ પામવાનો છે કે બંને ભાઈઓ પહેલા ભવમાં, બંને ભાઈઓને માતા પિતા એક, બંને એક જ ઘરમાં મોટા થાય. એવું નહીં કે એક ભાઈ બીજા ઘરમાં, બંને એક જ ઘરમાં મોટા થયા. પિતાની છત્ર છાયા એક, માતાની છાયા એક, બંનેને સંસ્કારો એક સરખા, બંનેનો ઉછેર એક સરખો, બંનેને ભોજન પાણી એક સરખું, બધું એક સરખું. એટલે બંનેનો આહાર પાણી લાલન પાલન બધું એક સરખું થઈ ગયું. તો પણ એક ભાઈ એ અધોગમન થઈ ગયો અને બીજો ભાઈ ઉધર્વ ગમનનો માર્ગ પકડ્યો. શાના કારણે? પોતાના સ્વભાવના કારણે. અને કમઠને કયું દુર્વ્યસન હતું? વિષયાભિલાષ. મોહરાજાનો મહામંત્રી એ વિષયાભિલાષ. આપણે પહેલા જ જોઈ ગયા કે એક ઇન્દ્રિયના વિષય સુખ ભોગવતા આત્માને મૃત્યુ મળે છે. તો 5 ઇન્દ્રિયના વિષય સુખમાં જે આત્મા મગ્ન થઈ જાય એની શું ગતિ થાય? દુર્ગતિ જ થાય. એટલે વિષયાભિલાષ એમાં સૌથી મોટું દુઃખ કયું છે? વિષય કયો છે? સ્પર્શેન્દ્રિયનો વિષય. રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય.
એટલે સ્પર્શેન્દ્રિયનું સુખ ભોગવવા માટે આ કમઠે ઊંધો માર્ગ પકડ્યો અને વિષયાભિલાષ વિમુખ એવો આ કમઠ પોતે સંસારમાં પરિભ્રમણ કરવા માંડ્યો. અને પછી આ વિષયાભિલાષને કારણે એનામાં કયો દોષ ઉત્પન્ન થયો? જ્યારે મરુભૂતિને ખબર પડી, અરવિંદ રાજાને ખબર પડી, રાજા એને દંડ આપ્યો, ત્યારે ઉલટાનો પોતાના દોષનો સ્વીકાર કરી અને પોતે માફી માંગવા કરતાં એ શું થઈ ગયો? ક્રોધે ભરાઈ ગયો. એટલે એક દોષ હતો, એ દોષને પોષ્યા કર્યો એટલે બીજો દોષ ઉત્પન્ન થયો. કયો? ક્રોધ. એટલે એનામાં ક્રોધ ઉત્પન્ન થયો. અને મરુભૂતિમાં શું ઉત્પન્ન થયું? ક્ષમા. પછી એનામાં શું ઉત્પન્ન થયું? ક્રોધ શાના કારણે ઉત્પન્ન થાય છે? અહંકારને કારણે, કે મારો તો કોઈ વાંક જ નહોતો, હું તો મોટો ભાઈ છું, મને કે આવું દંડ અપાતો છે, અહંકાર. અને મરુભૂતિમાં નમ્રતા આવ્યું માટે જ ક્ષમા માંગવા ગયા. ત્રીજો દોષ કયો થયો? વેરની ગાંઠ બાંધી, કે મારા ભાઈને કારણે મને આટલું કષ્ટ સહન કરવું પડ્યું, મારી આવી અવહેલના થઈ, સમાજમાં મારી આવી અપકીર્તિ થઈ ગઈ, મારે આટલું દુઃખ સહન કરવું પડ્યું. એટલે વેરની ગાંઠ બાંધી. અને મરુભૂતિએ મૈત્રી ભાવ કર્યો. પછી આને દ્વેષ ભાવ કર્યો. વેરને કારણે દ્વેષ ઉત્પન્ન થયો. અને મરુભૂતિએ પ્રેમ ભાવ ઉત્પન્ન કર્યો, જીવ માત્ર પ્રત્યે પ્રેમ ભાવ કર્યો. પછી આને દ્વેષના કારણે ક્રૂર પરિણામ ઉત્પન્ન થયા. દરેક ભાવમાં એ મરુભૂતિના આત્માને મારવા જ પ્રયાસ કરે છે. ક્રૂર પરિણામી, કઠોર પરિણામી થયો. અને મરુભૂતિનો આત્મા કોમળ પરિણામી થઈ ગયો. એને કોમળ પરિણામ થાય છે, એની દોષ તરફ દ્રષ્ટિ પણ નથી જતી. ક્રૂર પરિણામને કારણે એના મનમાં સતત આર્ત્ર અને રૌદ્ર ધ્યાન થયા. અને આ મરુભૂતિના આત્મામાં અહિંસક દયામય પરિણામ થયા. પછી આના કારણે આના મનમાં શું થાય છે? આના મનમાં અશુભ સંસારની હિંસક પ્રવૃત્તિ થાય છે, અને આની અહિંસક દયામય પ્રવૃત્તિ થાય છે. પછી આને અશુભ સંસારની પ્રવૃત્તિ થાય છે. હિંસક પ્રવૃત્તિ એ અશુભ સંસારની પ્રવૃત્તિ. અને આને શું કર્યું? દેશ વીરતી અને સર્વવીરતી રૂપ પ્રવૃત્તિ કરી. પછી આના કારણે આને શું થયું? સંસારમાં હિંસક પ્રવૃત્તિને કારણે સંસારમાં દુઃખ, દૌર્ભાગ્ય અને દરિદ્રતા પ્રાપ્ત થઈ. અને મરુભૂતિના આત્માને સંસારમાં સુખ અને આત્મિક ગુણોરૂપી લક્ષ્મી પ્રાપ્ત થઈ. એને આત્મિક ગુણોરૂપી લક્ષ્મી અને ગુણોરૂપી સુખ પ્રાપ્ત થયું. પછી આના આત્માને આના કારણે શું થયું? અશુભ નામ કર્મનું ઉપાર્જન કર્યું. કમઠનો આત્મા દરેક ભાવમાં કાં તો તિર્યંજ અને કાં તો નરક ગતિ, એટલે અશુભ નામ કર્મ અને તિર્યંજ ગતિ, દુર્ગતિની પરંપરા સંજાણી. અને આને શું થયું? શુભ નામ કર્મનું ઉપાર્જન થયું. દરેક ભાવમાં એને મનુષ્ય ભાવ, શુભ નામ કર્મ એટલે એને ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, જૈન શાસન મળ્યું. અને શુભ નામ કર્મને અંતે છેલ્લા ભાવમાં પ્રકૃષ્ટ એવું તીર્થંકર નામ કર્મ એને મળી ગયું. જીન નામ કર્મ ઉપાર્જન કરી લીધું. એટલે કેટલો બધો વિપરીત ભાવ થઈ ગયો બંનેમાં. પછી આના કારણે કમઠે કેવો તપ કર્યો? છેલ્લા ભાવમાં પણ કાયાને ક્લેશ પમાડવા રૂપી તપ કર્યો. એનો તપ એ તપ જ નહોતો, ખાલી કાયાને ક્લેશ પમાડવા રૂપ તપ હતો. અને મરુભૂતિના આત્માએ કયો તપ કર્યો? દરેક ભાવમાં બાહ્ય તપ અને અભ્યંતર તપ. બાહ્ય તપ એટલે અનશન, ઉપવાસ, તપ એ બધું કર્યું. પણ એ અભ્યંતર તપ, ધ્યાન, કાયોત્સર્ગ, એ અભ્યંતર તપ પણ એને કર્યો. અને આના કારણે આ આત્માએ દુર્ગતિ અને દુર્ભાગ્ય તો નક્કી કર્યું, પણ અને તિર્યંજ ગતિ પણ થઈ. અને એના ભાવ ભ્રમણની વૃદ્ધિ થઈ ગઈ. કમઠના ભાવ ભ્રમણની વૃદ્ધિ થઈ ગઈ. હજી તો એના સંસારનો અંત દેખાતો પણ નથી. અને મરુભૂતિએ ભાવ કટી કરી નાખી. ભાવ કટી કરી અને મોક્ષના સુખની પ્રાપ્તિ કરી લીધી. એટલે આ 10 ભાવમાં એક ભાઈ ક્યાંનો ક્યાં પહોંચી ગયો અને એક ભાઈ ક્યાંનો ક્યાં પહોંચી ગયો. જેને પોતાના આત્મામાં રહેલા દોષોને દોષ તરીકે માન્યા નહીં, દોષ તરીકે જોયા નહીં, અને દોષોને કાઢવા પ્રયત્ન પણ કર્યો નહીં, અને ઉલટાની દોષોને ઢાંકવાની એને પ્રયત્ન કર્યો. એની અધોગતિ થઈ અને કેટલો દુર્ગતિમાં પડી ગયો. 7મી નરકમાં જઈ આવ્યો એ આત્મા. 7મી નરકથી નીચે કોઈ જગ્યા નથી. એટલે હી હિટ રોક બોટમ. અને એને ભાવ ભ્રમણની વૃદ્ધિ કરી નાખી. અને આ મરુભૂતિના આત્મા, જે પાર્શ્વનાથ પ્રભુનો જે આત્મા છે, એને શું કર્યું? ભાવ કટી કરી નાખી, ઉધર્વગામી બનાવી દીધો. એક ગુણ ઉત્પન્ન થાય અને એ ગુણનું તમે સેવન કરી અને એ ગુણ ઇઝ લાઈક અ મેગ્નેટ.
ક્ષમા ગુણ, મૈત્રી ભાવ, ક્ષમા ભાવ, નમ્રતા ભાવ, આ બધા ગુણો આવે, દે આર લાઈક મેગ્નેટ્સ, દે એટ્રેક્ટ અધર ગુણો. એક ગુણ બીજા ગુણને ખેંચી લાવે, બીજો ગુણ ત્રીજા ગુણને ખેંચી લાવે. અને સહનશીલતા, ક્ષમા, દયા, કરુણા, આ બધા ગુણોનો વિકાસ થતા થતા સમતા ભાવમાં પ્રભુ લીન બની ગયા. અને દરેકે દરેક ભાવમાં પ્રભુએ શું કર્યું? આ બધા ગુણોની વૃદ્ધિ 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 કરતા ગયા. દરેકે દરેક ભાવમાં એમને જે મરણાંત ઉપસર્ગ થતા હતા એ બધા પણ ભયંકરથી ભયંકર વધારે થવા માંડ્યા. પણ એમની ક્ષમતા પણ વધતી ગઈ દરેકે દરેક ભાવમાં. એમનો ક્ષમા ભાવ પણ વધતો ગયો, એમનો મૈત્રી ભાવ પણ વધતો ગયો. એટલે આ બધા ગુણોના સહારે પ્રભુએ ભવ કટી કરી નાખી. પોતાના આત્મા પર લાગેલા અનંતા કર્મોનો ક્ષય કરી નાખ્યો, ભવ કટી કરી નાખી. અને અંતે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી અને નિકાચિત કરી લીધું. એવા આ પાર્શ્વ પ્રભુ, જેમની દરેકે દરેક ભાવમાં સમાધિ મરણની પ્રાપ્તિ કરી. અને સમાધિ મરણ પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ આપણે આગળ જોશું આગળના લેક્ચરમાં, કે કયા કયા ગુણો, ક્ષમા, શાંતિ, સમતા, એ બધા ગુણોને વધતા વધતા એમને અંતે સમાધિ, અને સમાધિ પછી શિવપુરની પ્રાપ્તિ થઈ. એટલે એવા આ પરમાત્માએ પોતે આ બધા ગુણોને આત્મસાત કર્યા. અને માટે પોતાના ભક્તોને પ્રભુ એક ભેટ આપી દે છે કે મારા ભક્તો મારી અવિવળ ભક્તિ કરે છે, મારી પ્રાર્થના કરે છે, તો પરમાત્મા તો દયાના સાગર કલ્પવૃક્ષ સમાન છે. ભક્તોને જે જોઈએ તે અવશ્ય આપી દે છે. માટે બધા જ, કોઈ પણ તીર્થંકર પરમાત્માના કલ્યાણકના દિવસે આટલા બધા લોકો જોડાતા નથી. આવતા ગુરુ, શુક્ર અને શનિ પોષ દશમીનું પર્વ આવવાનું છે. શુક્રવારે પાર્શ્વનાથ પ્રભુનો જન્મ કલ્યાણકનો દિવસ છે, અને શનિવારે પાર્શ્વનાથ પ્રભુનો દીક્ષા કલ્યાણકનો દિવસ છે. એને આ પોષ દશમીનું પર્વ કહેવાય છે. પોષ દશમીના પર્વની આરાધના કેવી રીતે કરવી, એનો મહિમા શું છે, એની વિધિ શું છે, એ બધું આપણે આવતા સેશનમાં જોશું. પણ એનો મહિમા અપરંપાર છે. ભારતમાં તો હજારો, લાખો, આખા વિશ્વમાં લાખો લોકો આ પોષ દશમીની આરાધના કરે છે. અને પાર્શ્વનાથ પ્રભુનું પ્રચંડ પુણ્ય અને પ્રકૃષ્ટ આદેય નામ કર્મ, એના કારણે બધા ભક્તોની મનોવાંછિત પૂર્ણ થાય છે. બધા ભક્તોની આશા અવશ્ય પૂર્ણ થાય છે. કારણ શું? પાર્શ્વ પ્રભુના યક્ષ, પાર્શ્વ યક્ષ અને એમની યક્ષિણી પદ્માવતી માતા, આ બંને હાજરા હજુર દેવ દેવી છે. અને પાર્શ્વ પ્રભુના જે ભક્તો છે એના એ લોકો મનવાંછિત પૂર્ણ કરે છે અને એને સહાય કરે છે. આપણે તો મનવાંછિત એક જ છે કે હે ભગવંત, જે મોક્ષ સુખને તમે પામ્યા એ મોક્ષ સુખને અમારે પામવું છે. અને આ યક્ષ યક્ષિણી તમને આ માર્ગમાં સહાય કરે છે. એટલે અવશ્ય આ પર્વની ઉજવણી કરવા જેવી જ છે, કરવી જ જોઈએ. અને એની ઉજવણી કેવી રીતે કરવી, એનો તપ શું છે, એની વિધિ શું છે, એનું મહાત્મ્ય શું છે, એ બધું આપણે આવતીકાલના સેશનમાં જોશું. પાર્શ્વ પ્રભુનો 10મો ભાવ એ પણ જોશું સંક્ષિપ્તમાં, અને પોષ દશમીની વિધિ પણ જોશું. Today we've already had so much time and we cannot cover the whole thing in another hour. So we will do it tomorrow. અને આ નવ ભાવનું અવલોકન બહુ જ જરૂરી હતું, કારણ કે એ આ બધો પાયો છે કે પ્રભુએ દરેકે દરેક ભાવમાં શું આત્મસાત કર્યું, પ્રભુએ દરેકે દરેક ભાવમાં કયા ગુણોને ઉપાર્જન કર્યા, અને કયા ગુણોનું સેવન કર્યું, અને કયા ગુણો વૃદ્ધિ પામ્યા, એ બધું જાણવું બહુ જ જરૂરી છે. તીર્થંકરનો ભાવ એટલે તો મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ ત્યારે થઈ ગઈ, પણ એનું બીજારોપણ ક્યાં થયું, એનું થડ ક્યાં મોટું થયું, અંકુરા ક્યાં ફૂટ્યા, થડ ક્યાં મોટું થયું, વેલડીઓ ક્યાં ઉગી, પછી છેલ્લા ભાવમાં એનું ફળ પ્રાપ્ત થવાનું છે. પણ આ વટવૃક્ષ ક્યાં મોટું થયું એ તો આપણે જોઈએ. એને માટે આપણે આ 9 ભાવનું અવલોકન કરી લીધું. આ 9 ભાવ પૂર્ણ થયા અને આવતીકાલે આપણે 10મો ભાવ જોશું. અને પોષ દશમીની આરાધનાનું પર્વ, એનું શું મહાત્મ્ય છે, શું વિધિ છે, અને શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો શું મહિમા છે, એ બધું જરા આપણે કાલે જોશું. તો આજના દિવસે આપણે આ સેશનને અહીંયા એન્ડ કરીએ. તીર્થંકર પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ મારી મંદ બુદ્ધિથી કાંઈ પણ કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે તસમિચ્છામિ દુક્રમ.
પરમ પુરુષાદાનીય રાજરાજેશ્વર 23માં તીર્થંકર એવા પાર્શ્વનાથ પ્રભુઓની ભક્તિ, આરાધના, તપ, જપ, જ્ઞાન, ધ્યાન વડે આપણે પણ પરમાત્મા પાસે એ જ પ્રાર્થના કરીએ, એ જ અભ્યર્થના કરીએ કે હે પરમાત્મા, અમારા આત્મા પર લાગેલા સઘળાય કર્મનો ક્ષય કરી અને જલ્દીથી જલ્દી મોક્ષના સુખને પામે, પંચમ ગતિને પામે, સંસારનો અંત લાવી અને મોક્ષના સુખને પામે, એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર અને પ્રણામ.